નમસ્કાર, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તમે જાણતા હશો કે વિવેકાનંદ એકેડમી દ્વારા પંચામૃત સિરીઝ, પંચામૃત એટલે 5 અલગ અલગ તત્વોનું મિશ્રણ. એવી જ રીતે વિવેકાનંદે આ એક સિરીઝને નામ આપ્યું પંચામૃત. એનો મતલબ શું છે કે જેટલા પણ તમારા ફોરેસ્ટના સબ્જેક્ટ છે એમાં કરંટ અફેર્સ હોય, સ્પેશિયલ પર્યાવરણ હોય, ગુજરાતી હોય, પછી અલગ અલગ વિષય જેમ કે ગણિતના વિષયો છે, તો આ દરેક વિષયનું એક સાથે જૂથ કરી દેવું અને રેગ્યુલર મેગા સેશન લેવા. એ સિરીઝ એટલે આપણી કેવી તો કે પંચામૃત સિરીઝ. બરાબર છે. ઘણા સમયથી તમે માંગ કરી હતા કે સર પર્યાવરણ સ્પેશિયલ કરંટ અફેર્સ લાવો, તો વિદ્યાર્થી મિત્રો એ દિવસ આજે આવી ગયો છે. બરાબર છે. જે આપણું સ્પેશિયલ કરંટ અફેર્સ છે, જેની અંદર તમે એવી વિભાવના ધરાવો છો કે સર ખાલી પર્યાવરણનું કરંટ અફેર્સ પૂછાશે, તો નહીં. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કરંટ અફેર બધું મિક્સ પૂછાશે. પર્યાવરણનું બી થોડું ઘણું કરંટ હશે અને જે આપણે રેગ્યુલર કરંટ જોઈએ છે, જેમાં કોઈ મહત્વના દિવસો હોય, એવોર્ડ્સ હોય, કોઈ મહત્વના ખેલ જગતની ઘટના હોય, ડિફેન્સમાં કઈ ઘટના ઘટી હોય, કોઈ એવોર્ડ પહેલી વખત મળ્યો, કોઈ ઘટના પ્રથમ વખત બને છે, તો આ બધી વસ્તુ આપણે એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાશે. તો માઇન્ડસેટ એવો બાંધીને ના બેસતા કે સાહેબ આજે પર્યાવરણનું કરંટ અફેર્સ લાયા એટલે આખું પેપર આની અંદરથી નીકળશે. આપણે ઓલરેડી એક મેગા સેશન લઈ લીધેલો છે કરંટ અફેર્સનું, એ જોવાનું રાખજો. આપણે રેગ્યુલર મોર્નિંગની અંદર જે કરંટ અફેર્સ છે એ પણ જોવાનું રાખજો. આ ઉપરાંત તમે જાણતા હશો કે આપણે ઓલરેડી એક સિરીઝ જંગલ બુક, જેની અંદર ખૂબ જ સારી રીતે આપણે બધા લેક્ચર લીધેલા છે. બરાબર છે. તો એક વખત હું તમને એડવાઇસ અથવા કહી શકો તો પ્રેફરન્સ આપું છું કે એક વખત ટાઈમ મળે તો તમે એ પણ જોઈ લેજો. બરાબર. પછી જેવા અમુક સ્પેસિફિક ટોપિક હતા જેમ કે જીઆઈ ટેગ ખાસ ગુજરાતના સંદર્ભમાં, એ જોઈ લેજો. આ ઉપરાંત વર્લ્ડ હેરિટેજ સાઇટ ખૂબ જ સારી રીતે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ આવેલું છે. બરાબર છે. ચલો વધુ સમય ના લેતા, આમ તો કહેવાય લોંગ લેક્ચર થશે. બરાબર. તો આજના આપણા સેશનની શરૂઆત કરીએ છીએ. બરાબર છે. જેની અંદર આજે આપણે જોઈશું ખાસ. બરાબર. તો ચલો જોઈએ છે 69મો વન્યજીવ સપ્તાહ. બરાબર. એક્ઝામમાં પ્રશ્ન આ રીતનો પૂછાઈ શકે કે વન્યજીવ સપ્તાહ ક્યારે ઉજવાય, તો બે ડેટા તમારે અહીંયા યાદ રાખવાનો છે. આ વર્ષે કેટલામો ઉજવાનો, તો કે 69મો. ક્યાંથી ક્યાં સુધી ઉજવાય, તો કે 2 તારીખથી લઈને 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહ શું કરવામાં આવે છે, ઉજવણી કરવામાં. આ દિવસે ગુજરાતના વન વિભાગે ઘણા બધા એવા મહત્વના ડેટા આપ્યા જે ક્યાંક ફેક્ટ ડેટા તરીકે પૂછી પણ શકે છે. શું છે આ ફેક્ટ ડેટા? તો પહેલા તો તમે થીમ યાદ રાખો. વન્યજીવ સપ્તાહની આ વર્ષની થીમ શું હતી, તો કે પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. બરાબર છે. કહેવાય છે કે 1957 થી વન્યજીવ સપ્તાહની શું થઈ હતી, ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. કયા વર્ષથી? 1957. હવે કે ગુજરાતના વન વિભાગ દ્વારા જે કઈ ડેટા આપવામાં આવેલો છે એના વિશે વાત કરીએ તો 2023ના ગુજરાતના વન વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાલારામ ખાતે, કઈ જગ્યાએ? બાલારામ ખાતે નેચર એજ્યુકેશનલ એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું શું કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રશ્ન સીધો પૂછે કે તાજેતરમાં વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું, તો એ જગ્યા કઈ છે, તો કે ગાંધીનગર. ક્લિયર છે. ચલો આગળ જોઈએ. ગુજરાતમાં રીંછ અને ઇજિપ્શિયન ગીધની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં નોંધાય છે, તો કે બનાસકાંઠામાં. આ વસ્તુ આપણે આગળ પણ જોઈશું. રીંછની જે વસ્તી ગણતરી છેલ્લી થઈ છે એના વિશે પણ વાત કરીશું. બનાસકાંઠા ખાતે વરોના સંવર્ધન માટેનું વરુ સોફ્ટ રિલીઝ સેન્ટર. પ્રશ્ન પૂછી શકે ગુજરાતમાં કઈ જગ્યાએ વરુ માટેનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે, તો કે બનાસકાંઠા ખાતે. ગોધરા ખાતે શું આવેલું છે, તો કે મગર બચાવ કેન્દ્ર. શું આવેલું છે? મગર બચાવ કેન્દ્ર. આ ઉપરાંત મોસ્ટ આઈએમપી સમગ્ર વિશ્વમાં, એમાં પણ ખાસ કરીને ભારતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ખડમોરનું શું થતું હોય, સંવર્ધન, તો કે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલો વેળાવદર નેશનલ પાર્ક, એટલે કે કાળિયાર નેશનલ પાર્ક, જ્યાં શું આવેલું છે, ખડમોરનું સંવર્ધન કેન્દ્ર. બરાબર છે. આ ઉપરાંત વન્યજીવોને યોગ્ય સારવાર મળી શકે એ માટે ગુજરાત સરકારે એક અભિયાન લોન્ચ કરેલું અને અભિયાનને શું નામ આપેલું છે,
તો કે કરુણા અભિયાન. શું નામ આપેલું છે? કરુણા અભિયાન. અને તમે જાણતા હશો કે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડેલો છે 1962. બરાબર છે. તમને કોઈ ઘાયલ પ્રાણી મળે છે, પક્ષી મળે છે, જેમ કે હમણાં ઉત્તરાયણ ગઈ છે, બરાબર, પ્રશ્ન ખાસ કે તમને કોઈ ઘવાયેલું પક્ષી મળે તો તમે આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરો તો એક વાન આવે છે અને પક્ષીને લઈને યોગ્ય સારવાર આપે છે. તો આ પ્રકારનું શું છે? કરુણા અભિયાન. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ છે. સીધો ક્વેશ્ચન પૂછી શકે શું? વિશ્વ પ્રાણી દિવસ, વર્લ્ડ એનિમલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 4 ઓક્ટોબરના રોજ. અંદર આપણે બહુ બધી ડિટેલની જરૂર નથી. ઘણી વસ્તુ સીધી ફેક્ટ ડેટા તરીકે પૂછાય તો યાદ રાખવાની. 4 ઓક્ટોબર વર્લ્ડ એનિમલ દિવસ. ક્લિયર છે? ચલો એવી જ રીતે વિશ્વ, તો નામ યાદ રાખજો, સ્લોથ રીચ. બરાબર છે. શા માટે સ્લોથ રીચ છે? તો એના વિશે હમણાં તમને જાણકારી આપું એ માટે. સ્લોથ રીચ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો કે 12 ઓક્ટોબરના દિવસે. બરાબર છે. ચલો વર્ષ 2022 શા માટે સ્લોથ રીચ? તો વાત એ રીતની છે વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર વિશ્વમાં રીંછની કેટલી પ્રજાતિ છે? તો કે રીંછની 8 પ્રજાતિ છે સમગ્ર વિશ્વની અંદર, જેની અંદર 4 પ્રજાતિ ક્યાં છે? તો કે ભારતની અંદર છે. 4 માંથી 1 પ્રજાતિ જે માત્ર ગુજરાતમાં જોવા મળે છે એ કયા છે? તો કે સ્લોથ રીચ. ક્યાં જોવા મળે છે? માત્ર ગુજરાતમાં. જે તમને આ ચિત્રમાં જોવો છો એ સ્લોથ રીચ માત્ર આપણા ગુજરાતની અંદર જોવા મળતું એકમાત્ર રીંછની પ્રજાતિ. છેલ્લે 2022માં જે વસ્તી ગણતરી થઈ હતી એ મુજબ ગુજરાતમાં 358 રીંછ છે. કેટલા? 358 રીંછ છે. બરાબર છે. અહીંયા ડેટા પણ આપેલો છે. એ મુજબ ગુજરાતના 7 જિલ્લાની અંદર રીંછ જોવા મળે છે. ગુજરાતના 5 અભયારણ્યો શેના આધારિત છે? તો કે રીંછ આધારિત છે. અને સૌથી વધુ રીંછ ક્યાં જોવા મળે? તો સૌથી વધુ રીંછ 146 કઈ જના જોડે? તો કે બનાસકાંઠામાં. બરાબર. હમણાં જ આગળ જોયું ઇજિપ્શિયન ગીધ અને રીંછની સૌથી વધુ પ્રજાતિ એટલે કે સંખ્યા ક્યાં જોવા મળે છે? તો કે બનાસકાંઠામાં. બરાબર છે. આ ઉપરાંત જે તમે કોઈ દિવસ ક્યાંય ભણશો નહીં એવો એક ફેક્ટ ડેટા, ઘંટી કાઠી. શું નામ છે? ઘંટી કાઠી. તમે જોતા હશો કે એક આમ ઉપરથી લાગે સાવરણા જેવું, પણ અહીંયા જો ઘૂઘરા લટકાયેલા છે. આ એક સાધન છે. એ સાધનનું નામ શું છે? તો ઘંટી કાઠી. શું છે આ ઘંટી કાઠી? તો યાદ રાખજો, રીંછ અને માનવ વચ્ચેના હુમલાઓની જે ઘટના થાય છે, માની લો કે તમારું ઘર કોઈ જંગલ નજીક હોય, તમારા એરિયાની અંદર રીંછની અવરજવર હોય, તો કોઈ વખત કેવું બને કે રીંછ આપણી ઉપર અટેક કરી શકે, હુમલો કરી શકે છે. તો આ હુમલા અટકાવવા માટે પાટણ WCB રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા રીંછવાળા વિસ્તારોના જંગલમાં, મતલબમાં પાટણનું એક રિસર્ચ ફાઉન્ડેશન છે, એના દ્વારા કે જે એરિયાની અંદર રીંછ આટાફેરા કરે છે જંગલમાં, એવા લોકોને હાથમાં રાખી શકે એવું 500 ગ્રામ વજનનું શું આપવામાં આવ્યું? તો કે ઘંટી કાઠી, એક ઓજાર આપવામાં આવ્યું. મતલબ શું થાય કે તમે માની લો કે જંગલમાંથી એવા વિસ્તારમાંથી પસાર થાવ અને તમને એવો ભય લાગે કે અહીંયાથી રીંછ પસાર થશે, તો આ પ્રકારનું ઘંટી કાઠી ઓજાર હોય તો તમે વગાડો એટલે કે ના અવાજથી તમે રીંછ દૂર ભાગે. કારણ કે આમે સામાન્ય રીતે પ્રાણીઓ અવાજથી દૂર ભાગતા હોય છે. બરાબર. તો આ પ્રકારની વાત પણ યાદ રાખજો. ક્લિયર છે? આગળ વધીએ છીએ. વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ દિવસ દર વર્ષે ક્યારે ઉજવીએ છીએ? તો કે 14 ઓક્ટોબરના રોજ વર્લ્ડ માઇગ્રેટરી. માઇગ્રેટરી એટલે તમે જાણો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પક્ષીઓ આપણે યાયાવર પક્ષીઓ કહીએ છીએ. બરાબર છે. માઇગ્રેશન કરતા પક્ષીઓ, એનો દિવસ ક્યારે ઉજવીએ? તો કે 14 ઓક્ટોબરના રોજ ઉજવીએ. થીમ શું હતી આ વર્ષની? બરાબર 2023ની? તો કે વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ. શું છે? વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ. ક્લિયર છે? આગળ વધીએ છીએ નેક્સ્ટ દિવસ તરફ. આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ દિવસ. બરાબર છે. બરફીલા દીપડાનો દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો આપણે 23 ઓક્ટોબરના રોજ આનું શું કરીએ છીએ? તો કે દિવસનું સેલિબ્રેશન. તમે જાણો છો કે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે લદ્દાખ,
લદ્દાખનું આમ તો રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રાણી કયું છે? તો કે સ્નો લેપર્ડ છે. બરાબર છે. થોડાક ઇન્ફોર્મેશન ડેટા જોઈએ તો કે વર્ષ 2013માં 23 ઓક્ટોબરના રોજ સ્નો લેપર્ડની રેન્જ ધરાવતા દેશોએ કિર્ગિસ્તાનની રાજધાની કઈ છે? બિશ્કેક. આ બિશ્કેકની અંદર બિશ્કેક ડિક્લેરેશન અને ગ્લોબલ સ્નો લેપર્ડ એન્ડ ઇકોસિસ્ટમ પ્રોટેક્શન પ્રોગ્રામ અપનાવ્યો. મતલબમાં જે દેશો દીપડા ધરાવે છે, પણ કેવા? સ્નો દીપડાઓ, એના દ્વારા બિશ્કેકમાં એક અધિવેશન થાય છે, એક કન્વેન્શન થાય છે, જ્યાં 2 પ્રોગ્રામ અપનાવે છે. સૌ પ્રથમ અને આ જે કન્વેન્શન થયું હતું આ દિવસને યાદગાર બનાવવા માટે કઈ તારીખે ભરાણું હતું? 23 ઓક્ટોબરે. તો આ દિવસને યાદગાર બનાવવા માટે આપણે 23 ઓક્ટોબરના રોજ વિશ્વ સ્નો લેપર્ડ ડે સેલિબ્રેટ કરીએ છીએ. સૌ પ્રથમ 2014 ની અંદર આપણે શું કર્યું હતું? તો કે સ્નો લેપર્ડ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. 2015ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું હતું? તો કે ઇન્ટરનેશનલ યર ઓફ ધ સ્નો લેપર્ડ. જેમ કે અત્યારે 2024નું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધ કેમેલિડ્સ. બરાબર, આગળ એની પણ ચર્ચા કરીશું, તો યાદ રાખજો. બરાબર છે. હવે વાત કરીએ, કારણ કે પ્રાણીઓ પણ આપણી એક્ઝામનો એક પાર્ટ રહેશે. તો સ્નો લેપર્ડનું વૈજ્ઞાનિક નામ છે પાંથેરિયા ઉનિસિયા. શું નામ છે? પાંથેરા ઉનિસિયા નામ છે. IUCN ની લિસ્ટમાં કઈ સ્થિતિ છે એની? તો કે વનરેબલ. બરાબર છે. કેવી છે? વનરેબલ. પછી જે આપણો ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે એ મુજબ સ્નો લેપર્ડ કઈ સૂચિમાં છે? તો કે અનુસૂચિ 1માં. બરાબર છે. હવે ભારતના કયા એરિયા એવા છે કે જ્યાં સ્નો લેપર્ડ સંરક્ષિત છે? તો કે ભારતના એવા 3 એરિયા છે ખાસ કરીને. તો એક છે કિબ્બેર વન્યજીવ અભયારણ્ય. આ કિબ્બેર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે હિમાચલ પ્રદેશની અંદર. ઉલ્લે વેલી. કેવી વેલી? ઉલ્લે વેલી. ક્યાં આવેલું છે? લદ્દાખની અંદર. અને હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો યાદ રાખજો, હિમાચલ પ્રદેશની અંદર આવેલો છે. આ 3 જગ્યાઓ આપણે ત્યાં સ્નો લેપર્ડના સંરક્ષણ માટે જાહેર છે. ક્લિયર છે? આગળ વધીશું નેક્સ્ટ તરફ. આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ. કેવો? આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દર વર્ષે ક્યારે ઉજવીએ છીએ? તો કે 3 નવેમ્બરના રોજ ઉજવીએ છીએ. યાદ રાખજો. બરાબર છે. નેક્સ્ટ, વિશ્વ સુનામી જાગૃતતા દિવસ દર વર્ષે ક્યારે ઉજવીએ છીએ? 5 નવેમ્બર. ખાસ કરીને આપણે ત્યાં તો સુનામીનું પ્રમાણ 1-2 વાર આવેલું છે, પણ જે જાપાન ને બધા દેશો છે ત્યાં અવારનવાર જ્વાળામુખી ફાટવા અથવા ભૂકંપ આવે છે ત્યારે સુનામીનો ખતરો હોય, તો એના વિશે લોકોમાં જાગૃતતા ફેલાય એ માટે દર વર્ષે 5 નવેમ્બરના રોજ કયો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ? તો કે વિશ્વ સુનામી જાગૃતતા દિવસ. ક્લિયર છે? આગળ વધીએ છીએ. તમને એમ હશે કે સર કયું કરંટ લઈને આવ્યા? આમ તો આપણે 3-4 મહિના કવર અપ કર્યા છે, પણ તાજેતરમાં બનેલી ઘટના, જેમ કે આ તમે જોઈ શકો છો ગોલ્ડન વાઘ. બરાબર છે. તાજેતર એટલે ગણો તો હજી આમ ગણીએ તો 3-4 દિવસ પહેલાની જ ઘટના છે. શું છે? તો તાજેતરમાં ગોલ્ડન વાઘ જોવા મળ્યો. કયો વાઘ? ગોલ્ડન વાઘ. જે એક રેર ઘટના કહેવાય. ક્યાં જોવા મળ્યો? તો કે કાઝીરંગા નેશનલ પાર્કમાં. શા માટે ચર્ચાનો વિષય બને છે? તો એના વિશે વાત કરીએ. તો તાજેતરમાં આસામના મુખ્યમંત્રી કોણ છે? હેમંત બિસ્વા. એણે પોતાના એક્સ માસ્ટર કે જે જૂનું નામ હતું ટ્વિટર, એની ઉપર એક પોસ્ટ મૂકે છે. અને પોસ્ટ શું છે હેમંત બિસ્વાની? તો લખેલું છે મેજેસ્ટિક બ્યુટી અ રેર ગોલ્ડન ટાઈગર વોઝ રિસેન્ટલી સ્પોટ ઇન કાઝીરંગા નેશનલ પાર્ક. વિચારો, આસામના સીએમ પોતે ટ્વીટ કરે છે કે જે કામ કુદરતી ઘટના કહેવાય, દુર્લભ રીતે જોવા મળતો ગોલ્ડન ટાઈગર આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં શું થયો છે? સ્પોટ થયો છે. બરાબર. શા માટે આ રેર છે? તો કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં આની સંખ્યા 30 જેટલી હોય એવું જ કહેવાય છે કે સોનેરી વાઘ, ગોલ્ડન વાઘ હોય આવી ઘટના બહુ રેર છે. વિશ્વમાં 30 જોવાય, એમાં આપણા ભારતમાં જોવા મળે તો એનાથી વિશેષ શું હોય? તો એને લઈને ચર્ચામાં છે. તો કાઝીરંગા વાઘની પ્રશ્ન પૂછાય, તાજેતરમાં દુર્લભ ગણાતો એવો ગોલ્ડન ટાઈગર કયા નેશનલ પાર્કમાં જોવા મળ્યો?
તો નેશનલ પાર્ક યાદ રાખીશું આપણે. કયો આવશે? તો કે કાઝીરંગા નેશનલ પાર્ક. આ વાઘનો ફોટો કોણે લીધો હતો? કે તમે આ જે ચિત્ર જુઓ છો એ ઓરિજિનલ ફોટો છે. આ ફોટો લેનાર કોણ હતા? તો કે કોઈમ્બતુરના એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે જેનું નામ છે ગૌરવ રામ નારાયણમ. શું નામ છે? ગૌરવ રામ નારાયણમ. બરાબર છે. હવે આ વાઘ શા માટે ગોલ્ડન હોય છે? બરાબર, તો બે દ્રવ્ય યાદ રાખજો. એક દ્રવ્ય છે અગોટી અને બીજું છે ટેબી. આ જનીન દ્રવ્યોનું નામ છે. જો વાઘના શરીરમાં અગોટી નામનું જનીન વધી જાય તો રંગ કાળો થઈ જાય. બરાબર, અને ટેબી નામનું દ્રવ્ય વધી જાય તો વાળ કેવા થઈ જાય છે? ગોલ્ડન, સોનેરી કલરના થઈ જાય. એટલે વાઘ આપને કેવો લાગે? ગોલ્ડન વાઘ લાગે. આથી આ ગોલ્ડન વાઘને બીજા કયા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કે ટેબી ટાઈગર. તો યાદ રાખી શકો ટેબી ટાઈગર તાજેતરની અંદર નેશનલ પાર્ક કયો? કાઝીરંગા એટલે કે આસામની અંદર જોવા મળ્યો હતો. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ટોપિકોમાંથી એક, વિશ્વની સૌ પ્રથમ બ્લેક ટાઈગર સફારી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? તો રાજ્ય પૂછાય તો ઓડિશા. બરાબર, શા માટે ચર્ચાનો વિષય છે? તો તમે જાણો છો કે તાજેતરમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરી છે કે પોતાને ત્યાં આવેલો નેશનલ પાર્ક અથવા ટાઈગર રિઝર્વ સિમલીપાલ, કયું? સિમલીપાલ ટાઈગર રિઝર્વ જે મયુરભંજ જિલ્લામાં આવેલો છે. બરાબર છે, ત્યાં સમગ્ર વિશ્વની પ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર સફારી, મેલાનિસ્ટિક એટલે કે બ્લેક ટાઈગર સફારી શું કરવામાં આવશે? શરૂ કરવામાં આવશે. શા માટે આવી ઘટના ઘટે છે? તો અહીંયા બે પ્રશ્ન તમારા માટે થાય. તાજેતરમાં આપણા કેન્દ્રીય વન મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં શું કીધું? કે ભારતની અંદર સિમલીપાલ ટાઈગર રિઝર્વ એકમાત્ર એવો ટાઈગર રિઝર્વ છે જ્યાં 10 કાળા વાઘ જોવા મળે, જે એક રેર ઘટના કહેવાય. આમ તો સિમલીપાલ ની અંદર 16 વાઘ છે, 16 માંથી 10 વાઘ કેવા છે? કાળા. તો બરાબર છે, તો આ દુર્લભ ઘટના આપણે ત્યાં છે. તો આને એક આકર્ષણનું કેન્દ્ર અને વ્યવસાયનું કેન્દ્ર, ટુરિઝમ ક્ષેત્ર બનાવી શકાય. તો બસ એને ધ્યાનમાં રાખીને નવીન પટનાયકે જાહેર કરી દીધું. શું? તો કે સમગ્ર વિશ્વની પ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર સફારી એટલે કે બ્લેક ટાઈગર સફારી ક્યાં શરૂ કરવામાં આવશે? તો કે મયુરભંજ જિલ્લામાં આવેલા ક્યાં? સિમલીપાલ ટાઈગર રિઝર્વની અંદર. બરાબર, બે ડેટા થઈ ગયું. એક પ્રશ્ન પૂછાય સિમલીપાલ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો કે ઓડિશા. કેટલા કાળા વાઘ છે? 10. તો સમગ્ર વિશ્વની પ્રથમ મેલાનિસ્ટિક પ્રશ્ન પૂછાય અથવા બ્લેક ટાઈગર સફારી, તો બંને તમે ક્યાં લખીને આવી શકો છો? તો યાદ રાખજો કે ઓડિશા. બરાબર, આ ઉપરાંત હજી એક ડેટા છે, યાદ રાખજો. પેંચ ટાઈગર રિઝર્વ, પેંચ ટાઈગર રિઝર્વ. શા માટે આની વાત કરવી પડે છે? તો તમે જાણો છો કે સમગ્ર ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક, સમગ્ર ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં બન્યો છે? તો કે પેંચ ટાઈગર. સીધો પ્રશ્ન પૂછાય. મહારાષ્ટ્રમાં આવેલો પેંચ ટાઈગર રિઝર્વ સમગ્ર ભારતનો પ્રથમ કેવો બન્યો છે? ડાર્ક સ્કાય પાર્ક. ડાર્ક સ્કાય પાર્ક એશિયાનો 5મો બન્યો છે. ડાર્ક સ્કાય પાર્ક એટલે કે જ્યાં પ્રકાશના પ્રદૂષણનો કોઈ ખતરો ના હોય અને ખગોળીય અવકાશને યોગ્ય રીતે અભ્યાસ કરી શકે એવો પાર્ક. બરાબર, કઈ જગ્યાએ? તો કે પેંચ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્ર, ભારતનો પ્રથમ અને એશિયાનો 5મો ડાર્ક સ્કાય પાર્ક. બરાબર, જે આપણે હમણાં જ વાત થઈ અશ્વિની કુમાર ચૌબેના ડેટા છે, 10 કાળા વાઘ જોવા મળે છે. એ બધી વાતો જ અહીંયા જોવા મળશે, પણ ખાસ ધ્યાન રાખજો. આ પણ એક ચર્ચિત વિષય છે કે ધ્યાનમાં તમારે નહીં આવ્યો પણ ધ્યાન રાખીશું. રાજ્ય આપેલું છે કેરળ. કેરળની ટોચે આવેલો જિલ્લો. બરાબર, આમ જોઈએ તો ઉપરથી નીચે જઈએ કર્ણાટકને અડીને આવેલો એક જિલ્લો એટલે કયો થઈ જશે? તો કે કાસારગોડ જિલ્લો. પેલા તો યાદ રાખવાનું, કાસારગોડ જિલ્લો કયું રાજ્ય લાગે? કેરળ. શા માટે ચર્ચામાં છે? તો તાજેતરમાં કાસારગોડ જિલ્લો પોતાના વૃક્ષ, ફૂલ, પક્ષી અને પોતાની પ્રજાતિ
સ્વતંત્ર રીતે જાહેર કરે એવો ભારતનો પ્રથમ જિલ્લો પડ્યો. તમે જાણતા હશો કે આપણે ગુજરાત છે તો ગુજરાતને પોતાનું રાજ્ય પ્રાણી હોય, રાજ્ય પક્ષી હોય, રાજ્ય ફૂલ હોય અને રાજ્ય એનિમલ બધું હોય, પોતાનું પર્સનલ. પરંતુ એવો પ્રથમ જિલ્લો બને છે. તમે જાણો છો કેરળ ને બધું પોતાનું છે, નેશનલ આપણે કહેવાય કે સ્ટેટ એનિમલ છે, સ્ટેટ ફ્લાવર છે, બધું છે. પરંતુ કાસારગોડ જિલ્લાએ શું કીધું, અમારું પોતાનું પર્સનલ પણ કંઈક હશે. તો કાસારગોડ જિલ્લાની વાત કરીએ તો કાંજીરામ નામના વૃક્ષને પોતાનું જિલ્લા વૃક્ષ જાહેર કર્યું. પેરિયા પોલાથાલીને પોતાના જિલ્લા ફૂલ તરીકે જાહેર કરે છે. બરાબર છે. આ ઉપરાંત પોતાનું જિલ્લા પક્ષી તરીકે કયું જાહેર કરે છે તો કે વેલા વાયારણ કડાલ પરાંથુ. નામે કેટલા અટપટા છે જુઓ, વેલા વયારણ કડાલ પરાંથુ. બરાબર. જેનું બીજું નામ છે વ્હાઇટ બેલીડ સી ઈગલ. બરાબર છે. અને સજીવ એટલે કે પ્રાણી કયું જાહેર કરે છે તો કે પલાપપ્પુવન આમ્મા. પલાપપ્પુવન આમ્મા. બરાબર છે. તેને સામાન્ય રીતે કેન્ટોર્સ જાયન્ટ સોફ્ટ શેલ ટર્ટલ તરીકે જાહેર કરાય. આ એવો કાચબો છે જેની પીઠ એટલે કે શું કહેવાય, એની ટર્ટલ શેલ. આ શેલ કેવું હોય છે, નરમ હોય છે. બરાબર છે. સામાન્ય રીતે આમાંથી તમારે પ્રશ્ન કેવો પૂછાય, પૂછવો હોય તો તમને કોઈ પક્ષી પ્રાણી વિશે ન પૂછાય, પણ કયો એવો ભારતનો પ્રથમ જિલ્લો છે કે જેણે સત્તાવાર પોતાના વૃક્ષ, ફૂલ, પ્રાણી જાહેર કર્યા છે, તો યાદ રાખવાનું કેરળનો કાસારગોડ જિલ્લો. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ. એ તમને સમગ્ર ગુજરાતનું બધી જગ્યા ભણાશો પણ આ ટોપિક તમને ક્યાંય નહીં મળે. ઓપરેશન શેષા. શા માટે ચર્ચામાં છે ઓપરેશન શેષા? તો કે ભારતના કેન્દ્રીય નાણામંત્રી હાલ કોણ છે તો કે નિર્મલા સીતારામન, જેના દ્વારા તાજેતરમાં ઓપરેશન શેષાનો ચોથો તબક્કો શું કરવામાં આવ્યો છે, લોન્ચ કરવામાં આવ્યો. પણ આપને ક્યારનો પ્રશ્ન એ થાય છે શું છે ઓપરેશન શેષા? બરાબર છે. તો લાલચંદન અને અમેરિકન ઇમારતી લાકડાના ગેરકાયદેસર વ્યાપારને રોકવાના. પુષ્પા જેવા, બરાબર છે, પુષ્પા ભાવ આવી ના જાય અને લાલચંદન ચોરી ના જાય અને જે ઇમારતી લાકડું ચોરી ના જાય, આવા જે વેપાર થાય છે, આવા ગેરકાયદેસર વેપારને શું કરવાના છે, રોકવાના છે. એ માટેનું ઓપરેશન એટલે કયું છે, ઓપરેશન શેષા. ક્લિયર છે? આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ. હવે પ્રજાતિની વાત આવે છે તો નામ છે લિસ્યોનોટનસ નામચુમી. આવા પ્રશ્નો પણ છાસવારે અવારનવાર પૂછાય છે. બરાબર છે. તમે જોઈએ છે જીપીએસસી ની એક્ઝામો હોય, ક્લાસ 3 ની એક્ઝામો હોય, કોઈ નવી પ્રજાતિની શોધ થાય છે તો ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાય છે. તો તાજેતરમાં આપણે શું નામ યાદ રાખવાનું, એક તો શું છે, બે પ્રકારના પ્રશ્નો પૂછે. કોઈ પક્ષીની શોધ થઈ તો નામ આપી દે અને આપને લટકાઈ દે કે ચલો નીચે આપેલી પ્રજાતિ શું છે, દેડકો છે, પ્રાણી છે, બટરફ્લાય છે, શું છે. બરાબર. બીજું આપે કયા રાજ્યમાંથી મળી આવી. તો બરાબર. તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાંથી પરોપજીવી એવી વનસ્પતિની નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ કોના ઉપરથી રખાયું તો કે અરુણાચલ પ્રદેશના એક સમાજ સુધારક હતા જે ખામપતિ સમુદાયમાંથી આવતા હતા, જેનું નામ છે ચાઓ ફૂન ક્યુ નોમચુન. જેના નામ ઉપરથી વનસ્પતિની નવી પ્રજાતિ. તો ખબર પડી ગઈ શું છે, એક વનસ્પતિની નવી પ્રજાતિ છે અને પ્લસ ક્યાંથી મળે છે, અરુણાચલ પ્રદેશમાં. તો કે ચાઓ ફૂન ક્યુ નોમચુના નામ ઉપરથી શું નામ રખાય છે, લિસિયોનોટસ નામચુમી. ક્લિયર છે? આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ. ગંગેટિક ડોલ્ફિન. કેવી? ગંગેટિક ડોલ્ફિન. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ગંગા નદીની ગંગેટિક ડોલ્ફિનને શું કરે છે તો કે પોતાનું રાજ્ય જળચર પ્રાણી જાહેર કરે છે. કોણ? તો કે ઉત્તર પ્રદેશ એટલે કે યોગી આદિત્યનાથ સરકારે ગંગા નદીની જે ડોલ્ફિન છે એને શું જાહેર કરી છે, પોતાની રાજ્ય જળચર પ્રાણી. યાદ રાખજો, પ્રશ્નો સીધો પૂછાય. વૈજ્ઞાનિક નામ પ્લેટનિસ્ત ગંગેટિકા. આ ઉપરાંત ગંગેટિક ડોલ્ફિનના અન્ય નામો કયા કયા છે? તો એક છે શુશુ, બીજું છે હીહુ અને ભગીરથ. જો નામ શુશુ, હીહુ અને
ભગીરથ. બરાબર, નામ યાદ રાખજો. આ ઉપરાંત એની કેટલીક અન્ય માહિતી. બરાબર, તો તમે જાણતા દશો કે ગંગા નદીની અંદર જે ડોલ્ફિન જોવા મળે છે એ જન્મથી કેવી હોય છે? અંધ હોય છે. બરાબર છે, અંધ હોય છે. આ ઉપરાંત તમે જાણતા હશો કે તે શ્વાસ લેવા માટે શું કરે છે? તો કે જમીન ઉપર એટલે કે પાણીની સપાટી ઉપર આવે છે, ત્યારે અંદરથી સિસોટી જેવો અવાજ નીકળાય, એટલે કે સુસુ નામ સુસુ અવાજ નીકળે. આથી આ ડોલ્ફિન સુસુ તરીકે પણ ઓળખાય છે. બરાબર, એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં આ ગંગેટિક ડોલ્ફિનની 4000 સંખ્યા જોવા મળે છે. IUCN મુજબ કઈ લિસ્ટમાં સમાવેશ છે? તો કે સંકટગ્રસ્ત. હવે આ ગંગા નદીની ડોલ્ફિન છે, તમે લઈને અરબ સાગરમાં નાખો તો તરત એ મૃત્યુ પામે. શા માટે? તો એ માત્ર મીઠા અને તાજા પાણીમાં જ જીવિત રહી શકે છે. બરાબર છે, આપણા વન્યજીવ અધિનિયમ મુજબ અનુસૂચિ 1માં સમાવેશ છે. અને હા, મોસ્ટ આઈએમપી, બિહારની અંદર એકમાત્ર ડોલ્ફિન વન્યજીવ અભયારણ્ય આવેલું છે. નામ છે વિક્રમશિલા ગંગેટિક ડોલ્ફિન અભયારણ્ય. તો આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, ઇન્ડિયન ઓશન ટુના કમિશન. એક કમિશનની વાત છે. ટુના શું છે? એક પ્રકારની માછલી છે. એના ઉપર જે કમિશન થયું એના વિશે વાત કરીએ તો કે તાજેતરમાં ઇન્ડિયન ઓશન ટુના કમિશનના ડેટા કલેક્શન અને સ્ટેટિસ્ટિક્સ પર 19મી વર્કિંગ પાર્ટી યોજાય. ખાસ કરીને શું લખેલું છે? કલેક્શન. જ્યારે એને દરિયામાંથી પકડવામાં આવે છે તો કયા કયા ડેટા એકત્રિત થાય છે એના માટે તાજેતરમાં 19મી બેઠક હતી. એનું આયોજન કોણ કરે છે? તો કે ભારત સરકાર દ્વારા જ મત્સ્ય ઉદ્યોગ વિભાગ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ડેરી મંત્રાલય દ્વારા શું થાય છે? તો કે આ પાર્ટીઝનું આયોજન કરવામાં આવે છે. આ જે સંગઠન છે IOTC, જે આપણે વાત કરીએ છીએ ઇન્ડિયન ઓશન ટુના કમિશન, ભારત શું છે? આ સંગઠનનો એક સભ્ય દેશ છે. તો પ્રશ્ન પૂછાય, તાજેતરમાં ક્યાં યોજાણું હતું? તો કે ભારતની અંદર. જે કેવી આંતર સંસ્કારી સંસ્થા છે, આ કમિશનની સ્થાપનાને મંજૂરી આપતી 25 નવેમ્બર 1993 ના રોજ રોમમાં 105ના અધિવેશનની અંદર એક FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનમાં શું થઈ હતી? બેઠક ભરાઈ હતી, જ્યાં શું થાય છે? તો કે ઇન્ડિયન ઓશન ટુના કમિશનની નિમણૂક કરવામાં આવે છે. ભારત એનો સ્થાપક સભ્ય દેશ છે. હાલમાં એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે સેશેલ્સ વિક્ટોરિયા ખાતેનું શું આવેલું છે? તો કે વડું મથક આવેલું છે. ટોપિક થોડોક ઇમ્પોર્ટન્ટ નથી પણ ધ્યાનમાં રાખો. બરાબર છે, કંઈક આપણા જોડે મજાક થઈ ગઈ તો. બરાબર છે, ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, આના વિશે વાત થયેલી છે. વિશ્વ મૃદા દિવસ ક્યારે ઉજવાય છે? 5 ડિસેમ્બરના રોજ. બરાબર છે, વિશ્વ માટી દિવસ શું કરવામાં આવે? ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું હતી? તો કે માટી અને પાણી જીવનના સ્ત્રોતો છે. બરાબર છે, 2014 થી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ થાઈલેન્ડના રાજા છે ભૂમિબોલ અદલ્યાની યાદમાં, કે જેણે પ્રકૃતિ અને ખાસ કરીને જમીન માટે જે કાર્ય કર્યું છે એના જન્મ જયંતિને યાદગાર બનાવવા દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ આપણે વિશ્વ મૃદા દિવસ શું કરીએ છીએ? સેલિબ્રેટ કરીએ છીએ. યાદ રાખજો, માટી અને પાણી જીવનના સ્ત્રોતો. આ 2023ના વિશ્વ મૃદા દિવસની શું હતી? તો કે થીમ હતી. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન પૂછાય, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશનના ડાયરેક્ટર જનરલ. તમે વિચાર કરો કે આ પદ ઉપર પહોંચનાર શેના? તો કે ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશનના DG સુધી પહોંચનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો મહિલાનું નામ યાદ રાખવાનું આપણે, કંચન દેવી. અત્યાર સુધી હંમેશા DG તરીકે કોઈને કોઈ પુરુષ આવતો, પ્રથમ વખત બને છે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એજ્યુકેશનના DG તરીકે કોઈ મહિલા આવે છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. નામ શું છે? કંચન દેવી. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો સ્થાપના થઈ હતી 1986 ની અંદર. હેડક્વાર્ટર એનું એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, તો યાદ રાખજો ક્યાં આવેલું છે? દેહરાદૂનની અંદર. કેનું? તો કે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ
ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશન, બરાબર છે, જે ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિમંત્રાલય અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ. હવે ઘણી જગ્યાએ એવા ટોપિક્સો પણ વિદ્યાર્થી મિત્રો જોશો કે એ ટાઈગર રિઝર્વની અંદર કોઈ ઘટના ઘટી જાય છે, બરાબર છે, કોઈ વાઘનું મૃત્યુ થઈ જાય છે, નવી પ્રજાતિ આવે. જો નવી પ્રજાતિ આવશે તો આપણે ભણીશું, પણ કોઈ વાઘનું મૃત્યુ થાય, કોઈ પ્રાણીનું મૃત્યુ થાય, કોઈ અડફેટે મૃત્યુ થાય, આવા પ્રશ્નો હશે તો એવા એક્ઝામમાં ના પૂછાય. પણ જે ટાઈગર રિઝર્વ, નેશનલ પાર્ક હોઈ શકે, અભયારણ્ય હોય, ચર્ચાનો વિષય બને તો એક્ઝામમાં સીધું આવી શકે, એવો જ એક ટોપિક છે. પ્રશ્ન પૂછાય, બક્સા ટાઈગર રિઝર્વ એ કયા રાજ્યમાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળ. આપણે ત્યાં 54 ટાઈગર રિઝર્વ છે. અને ખાસ એક વસ્તુ નોંધવા જેવી, હજી 55મું જાહેર નથી થયું. 54મું એક જ યાદ રાખવાનું છે, વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ, અને આવેલું છે મધ્યપ્રદેશ. આના સિવાય તમે જેટલા પણ ટાઈગર રિઝર્વ ભણ્યા હોય કે 55મું આ બની ગયું, બરાબર, ધ્રોલ કરોલી બની ગયું છે, મહાદેવ બની ગયું છે, આ બધા ડેટા માઇન્ડમાંથી કાઢી નાખજો, બરાબર. જે બન્યું છે એ જ યાદ રાખવો. 54મું તો કે વિરાંગના દુર્ગાવતી. હા, ભારત આપણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જાહેરાત કરી છે. શું જાહેરાત કરી છે? તો કે મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં અમે સમગ્ર ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બનાવીશું, જાહેરાત થઈ છે. શેમાંથી બનાવવાનું છે? તો એવું પણ કીધું છે કે મધ્યપ્રદેશના 2 અભયારણ્ય છે, નૌરાદેહી અભયારણ્ય અને બીજું કીધું રાણી દુર્ગાવતી. આ બેને કમ્બાઈન કરીને 2310 કિલોમીટરનું સમગ્ર ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ અમે બનાવીશું. બન્યું નથી, બરાબર. તો વાત થઈ છે. તો અત્યારે પ્રશ્ન પૂછાય, ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે? તો યાદ રાખજો, શ્રી શેષાચલમ નાગાર્જુન સાગર. અને આ આવેલું છે તેલંગાણા અને આંધ્રપ્રદેશની બોર્ડર. પણ આપણે જે પુષ્પ મૂવીમાં બતાવે છે, બરાબર છે, એ જ શ્રી શેષાચલમ નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બોર્ડર ઉપર છે. જો સ્પેસિફિક રાજ્ય લગાવવાનું થાય તો કે તેલંગાણા જિંદાબાદ, બરાબર છે. ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ. નાગાલેન્ડનો હમણાં સ્થાપના દિવસ ગયો છે, બરાબર. તો એના રિગાર્ડિંગ આપણે પર્યાવરણમાં તો આવું જ હોય. તો કે નાગાલેન્ડનું રાજ્ય પક્ષી કયું છે? તો કે બ્લીથ ટ્રેગોપન. આ હમણાં ચર્ચાનો વિષય હતો. બ્લીથ ટ્રેગોપન એ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો કે નાગાલેન્ડ. નાગાલેન્ડમાંથી સૌથી વધુ જે પ્રશ્નો પૂછાણા છે, હોર્નબિલ ફેસ્ટિવલ આપણે જોડે જોડે માઇન્ડમાં રાખવો, બરાબર છે. કેવો? હોર્નબિલ ફેસ્ટિવલ. પણ એક નવો શબ્દ એડ કરી દે, પાકે પાગા. પાકે પાગા હોર્નબિલ. તો તમારે રાજ્ય બદલીને અરુણાચલ પ્રદેશ કરી દેવું. જોયું ને તમે? અહીંયા શબ્દોની માયાજાળ તમારા જોડે રચાવા મળી. શું? જો ખાલી હોર્નબિલ કે તો આપણે લખીને આવી જઈશું નાગાલેન્ડ. અત્યાર સુધીની એક્ઝામમાં 6-7 વાર પૂછાઈ ગયું. પણ પેપર સેટર તો એ મસ્ત ચા પીતો હોય અને તમારી મજા લેવાની મન થાય તો આગળ એક શબ્દ મૂકી દે, પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ. તો આપણો ભૂડો મોજમાં ગયો હોય કે આ તો ગોખીને ગયો છું કે નાગાલેન્ડ, અને ઓપ્શન એની અંદર જ નાગાલેન્ડ મૂકે. ઓપ્શન બી ની અંદર અરુણાચલ પ્રદેશ હોય કે ભૂરો ટીક કરીને આવે નાગાલેન્ડ, એ ચલો મારો 1 માર્ક્સ પાકો. ભૂડો ઘરે આવે ત્યાં સુધી મોજમાં જ હોય કે 1 માર્ક્સ પાકો. પણ જેવી આન્સર કી આવે એટલે ભૂડો મળે માથું ખંજવાળા, મારો 1 માર્ક્સ અને સાથે 0.25 ગયા, બરાબર છે. ભૂડો આવી જાય ટેન્શનમાં, કારણ કે એને આશીષ સરનો લેક્ચર ના જોયો હોય. તો યાદ રાખજો, પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશ. ક્લિયર છે? આગળ વધીએ છીએ. નામ છે અબેલમોસસ ઓડિસી. પ્રશ્ન પૂછાય, શું છે? આમ તો ચિત્રમાં જોઈએ ત્યાં ખબર પડી જાય, ભીંડા દેખાય છે, બરાબર છે. તો જંગલી ભીંડાની કંઈક પ્રજાતિ હશે. ચલો જોઈએ છીએ શું છે. તો કે ICA ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જંગલી ભીંડાની નવી પ્રજાતિ શોધી છે,
બરાબર છે. નામ આપ્યું છે અબેલમોસસ ઓડિસી. બરાબર છે. ઓડિસી આવે એટલે તમને ઓલું લગાવવાની ચિંતા તો રહેશે નહીં કે કયા રાજ્યમાંથી. રાજ્ય કે ઓડિશાની અંદર આવેલો છે કેઓઝર જિલ્લો. કેઓઝર જિલ્લાની અંદર બાસપાલ ભેજવાળા પાનખર જંગલમાંથી મળી આવી છે. તો પ્રશ્ન પૂછે તો આ નામ પૂછે. જે રીતે હમણાં તમે જીપીએસસી 1-2 માં આપણે આગળ ફૂગી આવશે, આપણે એક પ્રકારનું મશરૂમ. પ્રશ્ન પૂછો તો રાજ્ય પૂછે તો આમાં તો ખબર પડી છે ઓડિશા આવશે, પણ શું છે? જંગલી ભીંડાની એક પ્રજાતિ. ખાસ કરીને પીળા રંગના ફૂલ એની શું છે? તો કે આ ભીંડાની ખાસિયત છે. યાદ રાખજો. ચલો આગળ વધીએ છીએ. ભારતના પ્રથમ ક્રેટેશિયસ શાર્કના અવશેષો. પ્રશ્ન પૂછી લે શું કે ભારતના સૌ પ્રથમ ક્રેટેશિયસ શાર્કના અવશેષો કઈ જગ્યાએથી મળી આવ્યા? બરાબર છે સાહેબ. પહેલી વાર સાંભળ્યું હોય તો શું ખબર? તો યાદ રાખી લેજો. તાજેતરમાં ઝિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોની ટીમોએ રાજસ્થાનની અંદર જેસલમેર વેસિનમાં, પ્રશ્ન યાદ આવી ગયો, જેસલમેરની અંદર હાબુર રચના વિસ્તારમાં, હાબુર એટલે કે જે રેતીના ટીલા હોય એની એક પ્રકારની રચના છે, એની અંદર ભારતના સૌ પ્રથમ ક્રેટેશિયસ શાર્કના શું મળી આવી ગયા? સમય. તો આ ક્રેટેશિયસ શાર્કનો મતલબમાં આ કાળ કયો હતો? તો કે આજથી લઈને 115 મિલિયન વર્ષ પહેલા. બરાબર છે. કેટલા વર્ષ પહેલા? 115 મિલિયન વર્ષ પહેલા આ શાર્ક પૃથ્વી પર જોવા મળતી હતી, જેના તાજેતરમાં એમાં પણ ભારતમાં પ્રથમ. આ અવશેષો સામાન્ય રીતે અમેરિકન આફ્રિકન ખંડમાં જોવા મળતા, આપણે ત્યાં પહેલી વાર મળી આવી ગયા. કઈ જગ્યાએ? તો કે જેસલમેરની અંદર. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. આ તો ચર્ચાનો વિષય બનેલા છે ઓલિવ રીડલે સી ટર્ટલ. ઓલિવ રીડલે કાચબા શા માટે ચર્ચાનો વિષય બને છે? તો કે તાજેતરમાં ઓલિવ રીડલે કાચબાનો સંવનન કાળ શરૂ થયો છે. મતલબમાં પોતાના સંવનન શરૂ થાય અને પછી ઈંડા આપવાનો એક સમયગાળો, આમ તો 4 મહિનાનો છે. બરાબર છે. તો સિઝનની શરૂઆત થઈ તો તાજેતરમાં ડીઆરડીઓએ કીધું કે આ એક રેર સ્પીસીસ છે, તો એ માટે અમે 4 મહિના કે અમે જે જગ્યાએ છે ઓલિવ સી રીડલે ટર્ટલ જે આપણે જોવા મળે છે ઓડિશા આસપાસ, આપણે સ્પેશિયલ નામ પણ જોઈશું, તો જ્યાં આપણે મિસાઇલ પરીક્ષણ કરીએ છીએ 2 ટાપુ ઉપરથી. કયા 2 ટાપુ ઉપરથી? તો કે બાલાસોર જિલ્લાનું ચાંદીપુર અને ભદ્રક જિલ્લામાં આવેલો એપીજે અબ્દુલ કલામ ટાપુ, જેનું જૂનું નામ હતું વ્હીલર ટાપુ. તો આપણે આ 2 જગ્યાએથી મિસાઇલ પરીક્ષણ કરીએ તો ડીઆરડીઓએ કીધું અમે આ 4 મહિના સુધી કોઈ પણ પ્રકારનું આ જગ્યાએથી મિસાઇલ પરીક્ષણ કરશું નહીં. કારણ કે તમે જાણો છો મિસાઇલ પરીક્ષણ થાય તો જે અમુક પ્રકારનું રેડિયેશન થવું, જેના લીધે ઓલિવ સી રીડલરને નાશપ્રાય થવાની પણ સંભાવના છે. આથી ડીઆરડીઓએ કીધું કે અમે મિસાઇલ પરીક્ષણ કરશું નહીં. બરાબર છે. હવે આ બંને ટાપુ ગિહિર મથ્થા દરિયા કિનારાની નજીક છે. હમણાં જે આપણે વાત કરી ચાંદીપુર અને વ્હીલર ટાપુ, એ ગિહિર મથ્થા બીચની નજીક છે. આ જે ગિહિર મથ્થા છે આવેલું છે ઓડિશામાં, અને એ જ ઓલિવ કાચબાનું મુખ્ય સંવર્ધન સ્થળ છે. બરાબર છે. યાદ રાખજો. દર વર્ષે લાખોની સંખ્યામાં ઓલિવ રીડલે કાચબા શું કરે છે? તો કે અહીંયા દરિયાકાંઠે આવે છે, માળો બનાવે છે અને એની અંદર શું કરે છે? તો કે પોતાના ઈંડા આપે છે. જાન્યુઆરી મહિનાથી શરૂ થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલની અંદર મોટા પ્રમાણમાં બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે અને શું કરે છે? દરિયામાં પોતે જાય છે. તો યાદ રાખજો. બરાબર છે. તો સામૂહિક માળાઓ ફેબ્રુઆરીમાં કેન્દ્રપારા જિલ્લાના ગિહિર મથ્થા બીચ, ઋષિકુલ્યા બીચ. ગયા વર્ષે આ ચર્ચામાં હતો ઋષિકુલ્યા બીચ. અને કઈ નદી? દેવી નદી કિનારે પોતાના માળાઓ બનાવે છે. હવે યાદ રાખજો શા માટે ઋષિકુલ્યા બીચ? તો ગયા વર્ષે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાણો કે ઋષિકુલ્યા બીચ ખાતે 6.56 લાખ ઈંડા મૂક્યા હતા. હવે તમને એમ થતું સાહેબ આટલા બધા ઈંડા મૂકે છે તો પણ કેમ એક સંકટગ્રસ્ત છે? તો જેટલા પણ બચ્ચા હોય, પહેલા તો કેવું હોય કે અમુક જે શિકારી પક્ષીઓ જેવું બચ્ચું ઈંડામાંથી બહાર આવે એટલે ઝપાટ લઈને જતા રહે. બીજા નંબરે જેવા નાના નાના કાચબા દરિયામાં જાય છે, બરાબર છે, તો અમુક જે અંદર જીવ આપણે કહીએ છીએ કે એનિમલ્સ રહેતા હોય છે પાણીની અંદર, એ પોતાના ખોરાક રૂપે લઈ લેતા હોય છે. અમુક બાળકો સર્વાઈવ કરી શકતા નથી, એટલે થોડાક બિચારા ગેણા ગાંઠા વધે. બરાબર છે. એનું આપણે સંવર્ધન કરવું જરૂરી છે. તો યાદ રાખીશું. ચલો આગળ વધીએ છીએ. સીધો પ્રશ્ન પૂછાય, આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તો ક્યારે મનાવીએ છીએ?
તો કે દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે શું કરીએ છીએ? સેલિબ્રેટ કરીએ છીએ. છેલ્લા 3 વર્ષથી આ લોકોએ થીમ બદલાઈ નથી. શું છે થીમ? તો કે પર્વતીય ઇકોસિસ્ટમને પુનઃ સ્થાપિત કરવી. શું કરવી? પર્વતીય ઇકોસિસ્ટમને પુનઃ સ્થાપિત કરવી. 2002 નું વર્ષ, બરાબર છે. કયા વર્ષ તરીકે જાહેર કરેલું છે? તો કે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. ખાસ કરીને તમે જાણો છો પર્વતો, એક તો આપણે ત્યાં હિમાલય છે, તો આંતરરાષ્ટ્રીય સુરક્ષા, કુદરતી સુરક્ષા પૂરી પાડે. પછી જે સાઇબેરિયાના ઠંડા પવનો છે એ આખા ભારતમાં પ્રસરે અને એ સામે રક્ષણ આપે છે. વરસાદી પવનો છે, પશ્ચિમ દક્ષિણીય જે પવનો છે, તમે જાણો છો કે જે આપણે વરસાદ લાવવા માટે મુખ્ય ભારતમાં જરૂરી છે, એ વરસાદના વાદળોને રોકી રાખવા માટે આપણે ત્યાં હિમાલય જરૂરી છે. પછી સમગ્ર વિશ્વનો સૌથી ઊંચો પર્વત તો તમે જાણો છો માઉન્ટ એવરેસ્ટ, 8,848.86 મીટર નેપાળમાં આવેલો છે. ભારતનો સૌથી મોટામાં મોટો પર્વત ગોડવિન ઓસ્ટિન એટલે કે કેટુ છે. બીજા નંબરનો સૌથી મોટો છે કાંચનજંગા. કાંચનજંગા તો ભારતની એકમાત્ર મિશ્રિત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ છીએ. કલ્લાકડ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વ પ્રશ્ન પૂછાય, ક્યાં આવેલું છે? કલ્લાકડ મુંડનથુરાઈ સમગ્ર ભારતમાં સૌથી દક્ષિણમાં આવેલું ટાઈગર રિઝર્વ પણ કયું છે? તો કે થુંડનકુરાઈ ટાઈગર રિઝર્વ. ક્યાં આવેલું છે? તમિલનાડુ. શા માટે ચર્ચામાં છે? તો કે આ કાલકંડન મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વમાંથી તાજેતરમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોએ શું કરી છે? એક છોડની નવી પ્રજાતિ શોધી, બરાબર છે. પેલા તો અહીંયા 2 પ્રશ્ન થઈ ગયા. શું? તો કલાકાઈ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવે? તો રાજ્ય કયું આવશે? તમિલનાડુ. હવે બીજું શું? તો ત્યાંથી છોડની એક નવી પ્રજાતિ મળે છે. હવે આ છોડની નવી પ્રજાતિનું નામ શું અપાય છે? તો નામ આવશે ઇમ્પેટિયન્સ કરમપુષ્મી. શું નામ આપ્યું? ઇમ્પેટિયન્સ કરમપુષ્મી. યાદ રાખજો. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ તરફ. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ કરીને 26 નવેમ્બર. 26 નવેમ્બર એટલે આપણે નેશનલ મિલ્ક ડે, બરાબર, રાષ્ટ્રીય દૂધ દિવસ. ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય દૂધ તરીકે શું કરીએ છીએ? સેલિબ્રેટ કરીએ છીએ. તો આ દિવસે રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ પણ એનાયત થાય છે. આ એવોર્ડ ક્યાં જગ્યાએ એનાયત થયા? તો કે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેટનરી કોલેજ છે આસામમાં, ગુવાહાટી ખાતે આવેલું છે, ત્યાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર જાહેર કર્યા. 3 પુરસ્કાર, પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. જેમાં આપણે બીજો નંબર અને ત્રીજો નંબર યાદ રાખવાનો. શા માટે? બીજો નંબર સુરતના નિલેશ આહિરને મળ્યો છે અને એક છે બ્રિંદા શાહ. તો આપણા માટે બંને નામ ઇમ્પોર્ટન્ટ છે. તો દેશી ગાય અને ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીની અંદર સુરેશના નિલેશ આહિર દ્વિતીય ક્રમે અને વલસાડના બ્રિંદા શાહ. તો આપણે યાદ રાખવાનો શું? તો કે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર કેટલા ગુજરાતીને મળે છે? તો 2. આપણે પહેલો નંબર ભૂલી જાવ, પહેલો નંબર ઇમ્પોર્ટન્ટ નથી. મળે છે તો કે સુરતના નિલેશ આહિર, ત્રીજો છે વલસાડના બ્રિંદા શાહ. તો 2 ગુજરાતીને મળે છે. બંનેના નામ યાદ રાખી લેવાય. પ્રશ્ન પૂછાય તો આપણો માર્ક્સ જાય નહીં. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. COP21 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28 કઈ જગ્યાએ યોજાય? તો કે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE ખાતે યોજાય, બરાબર છે. તો આપણા વડાપ્રધાન પણ એના અતિથિ વિશેષ એટલે કે તેમાં ભાગ લેવા માટે ગયા હતા અને મોદી સાહેબે 2-3 વાતો કહી દીધી. શું? તો કે ભારત રેડી છે. શું? તો કે COP 33 નું આયોજન અમે 2028માં ક્યાં કરીશું? ભારતમાં કરીશું, બરાબર. તો તમે આપણે નજીકમાં ફોરેસ્ટ છે, 8 ફેબ્રુઆરીએ છે, 1 તારીખે તમે જાણો છો કોલ લેટર નીકળવાના ઓલરેડી શરૂ થઈ ગયા છે. આજે તો ઓલરેડી 3 તારીખ પણ થઈ ગઈ છે, બરાબર છે. તો COP28 ની વાત કરીએ તો હવે જે આગામી COP29 થવાની છે, કઈ જગ્યાએ થવાની છે? તો કે બાકુ. બાકુ ક્યાં આવેલું છે? તો કે અઝરબૈજાન. અને COP30 ક્યાં થવાની છે? તો કે બ્રાઝિલના બેલામ ખાતે.
બેલામ બ્રાઝિલ. તો આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો. COP28 નું આયોજન ક્યાં થયું છે? તો કે યુએઈ ખાતે. COP29 ક્યાં થવાની છે? બાકુ અઝરબૈજાન. COP30 ક્યાં થવાની છે? તો કે બેલામ બ્રાઝિલ. તો મોદી સરકારે પણ કીધું છે COP33 2028 ભારત યોજવા માટે રેડી છે. અને 2-3 વાતો કીધી. શું મોદી સાહેબે કીધું? કે ભારત 2030 સુધીમાં 45% ઉત્સર્જન ઘટાડશે. શેનું? તો કે કાર્બન ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે. 45% અમે કાર્બન ઘટાડીશું. બરાબર. સાથે કીધું કે ભારત બિન અશ્મિભૂત ઈંધણનો હિસ્સો વધારીને 50% કરી દેશે 2030 સુધીમાં. બરાબર. આવા અમુક ડેટા કહેતા હોય છે તો એક્ઝામમાં સીધા પૂછાય છે, તો યાદ રાખીશું. ક્લિયર છે? આગળ વધીએ. ગજરાજ સિસ્ટમ. બરાબર છે. ગજરાજ સિસ્ટમ તમે જોતા જ ખબર પડી જાય છે. પ્રશ્ન 2 જ પૂછાય. કોના દ્વારા લોન્ચ થઈ? બરાબર છે. તો આ દેખાય રેલવેના પાઠમાં. તો કે ભારતીય રેલવે વિભાગ દ્વારા લોન્ચ થઈ છે. 700 કિલોમીટરના એરિયાની અંદર શું થાય છે? તો કે આને લોન્ચ કરવામાં આવી છે. અને ખાસ કરીને શરૂઆત કરી આસામથી. બરાબર. શું છે આ ગજરાજ સિસ્ટમ? તો ખાસ કરીને તમે જાણતા હશો, અવારનવાર તમે સાંભળ્યું હશે કે રેલવેની અથડામણથી હાથીઓના મૃત્યુ. તો કે ટ્રેક ઉપર જ્યારે હાથી આવી જાય છે અને ટ્રેન જ્યારે ઓવર સ્પીડમાં હોય છે ત્યારે હાથીને બચાવી શકતા નથી. તો ગજરાજ સિસ્ટમ શું કામ કરશે? તો જ્યારે હાથી રેલવે ટ્રેક ઉપર આવે છે ત્યારે અમુક પ્રકારના ધ્વનિથી શું કરવામાં આવે છે? હાથીને રેલવે ટ્રેકથી દૂર કરવામાં આવે છે. જેનું પ્રાયોગિક ધોરણ 700 કિલોમીટરની અંદર અને આસામ રાજ્યની અંદર શું કરવામાં આવ્યું? શરૂઆત કરવામાં. અને ગજરાજ સિસ્ટમને એક નામ આપેલું છે ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ. બરાબર. તો આપણે યાદ રાખી શકાય જે ગજરાજ સિસ્ટમ છે, બરાબર, કોણે લોન્ચ કરી? તો કે ભારતીય રેલવે દ્વારા. ક્લિયર? આગળ વધીએ છીએ. સૌથી ચર્ચાનો વિષય બન્યા હતા બન્ની ઘાસના મેદાન. બરાબર છે. આમ તો બધી ડિટેલ તમે જાણતા હશો કે તાજેતરમાં આપણા ગુજરાતના વનમંત્રી બોળુ બેરાએ કીધું છે કે જે રીતે કુનો નેશનલ પાર્કની અંદર ચિત્તા છે એવી જ રીતે ગુજરાતની અંદર એનું બ્રીડિંગ સેન્ટર, સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે. કઈ જગ્યાએ? તો કે કચ્છના બન્ની પ્રદેશની અંદર. જે શું બને છે? એક ચર્ચાનો વિષય બને છે. બરાબર. ચલો વાત કરીએ તો ચિત્તાની જ વાત કરીએ. ચિત્તા તો હંમેશા ચર્ચાનો વિષય બન્યા. વૈજ્ઞાનિક નામ છે એસિનોફિકસ જુબેટસ. આ શું છે? ચિત્તાનું વૈજ્ઞાનિક નામ છે. ચર્ચામાં તો તમે જાણો છો તાજેતરમાં જ્વાલા નામની માદા ચિત્તાએ 3 શાવકોને જન્મ આપ્યો. એના 20 દિવસ પહેલા આશા નામની માદાએ પણ 3 શાવકોને જન્મ આપ્યો. ભલે આપણે માનીએ છીએ કે જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો, એના 2 દિવસ પહેલા એક નર ચિત્તો જેનું નામ હતું શૌર્ય, જે ઓલરેડી મૃત્યુ પામ્યો હતો. પરંતુ સામે ખુશીના સમાચાર પણ આવી ગયા કે જ્વાલાએ 3 નવા બાળકોને જન્મ પણ આપ્યો છે. બરાબર. ચિત્તા તો કહેવાય છે કે ચિત્તા હંમેશા પહેલા ભારતીય ઉપખંડનો એક મહાભાગ હતા. બરાબર છે. સમય સાથે લુપ્ત થયા છે. કહેવાય છે કે ભારતમાં સૌથી છેલ્લો ચિત્તો 1947 દેખાયો હતો. 1947 ની અંદર કોરિયાના શાસક, કોરિયા એટલે કે હાલનું છત્તીસગઢ, એના રાજા હતા. બરાબર છે. કોરિયાના રાજા, જેના દ્વારા શું થાય છે? તો જે છેલ્લા 3 ચિત્તા વધ્યા હતા, રામાનુજા નામ છે. બરાબર. એ શું કરે છે? 3 ચિત્તાનો શિકાર કરે છે અને ભારત દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ જાય છે. અને ભારત સરકાર 1952 જાહેરાત આપે છે કે હવે ભારત દેશમાં ચિત્તા જોવા મળતા નથી. બરાબર. એમ તો કહેવાય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ જોડે બી ચિત્તા હતા. અકબર જોડે તો 1000+ ચિત્તા હતા. બરાબર છે. આપણે ત્યાં ચિત્તા મોટા પ્રમાણમાં હતા, સમય સાથે થયું. પણ તાજેતરમાં તમે જાણો છો પુનઃ ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત આપણે કઈ જગ્યાએથી? નામીબિયા ખાતેથી આપણે ચિત્તા લાયા. બરાબર છે. કઈ જગ્યાએ? તો કે કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશ. ત્યાંથી આપણે શું લાયા છીએ? તો કે તાજેતરમાં ચિત્તા લાયા છે. તો ધ્યાનમાં રાખજો. બરાબર છે. ચલો આગળ. સીધો ઇન્ડેક્સ પૂછી શકે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. બરાબર છે. હવે ઘટના શું થઈ? તાજેતરમાં ઇન્ડેક્સ તો જાહેર કરી દીધો. કયો? તો કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023.
પણ ઘટના એવી ઘટે છે ટોપ 3 માં એક પણ દેશ નથી. બરાબર છે. તો પહેલા 3 ક્રમાંક એક પણ દેશને આપવામાં આવ્યા નથી. ચોથા નંબરે કયો દેશ આવ્યો? ડેનમાર્ક. પણ જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે એ કયો હશે? તો કે ભારતનો રેન્ક કયો છે? તો ભારત આવ્યું છે 7મા નંબરે. ગયા વર્ષે 8મા નંબરે હતું, ત્યાંથી કેટલા નંબરે આવી ગયું છે? 7મા નંબરે આવી ગયું છે. આપણે કેવડી હરણફાળ ભળી ખબર છે? 2014માં આપણે 31મા સ્થાને હતા, ત્યાંથી લઈને 2023માં 7મા સ્થાને આવી ગયા. બરાબર છે. જે અત્યારે તમે જોઈ શકો છો ભારતનું સ્થાન કેટલામું છે? 7મું. જ્યારે ચીનનું સ્થાન 51મું છે, અમેરિકાનું 57મું. તો આપણે ક્લાઇમેટ ચેન્જ ઇન્ડેક્સની અંદર ખૂબ સારી સ્થિતિમાં છીએ. પહેલા 3 દેશો કોઈ છે જ નહીં, કારણ કે કોઈનું એવું વેધર છે જ નહીં કે ટોપ 3માં અંદર આપી શકાય. તો ચોથા નંબરે ડેનમાર્ક છે, 7મા નંબરે આપણો દેશ ભારત છે. જો સારી કેટેગરીમાં નંબર આવતો હોત, બરાબર છે, તો ભારતનો રેન્ક ચોથા નંબરે હોત. પરંતુ યાદ રાખવાનું, ભારત કેટલામાં નંબરે છે? 7મા નંબરે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, કેવો? રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 14 ડિસેમ્બરના રોજ. યાદ રાખજો, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે, 14 ડિસેમ્બર. ખાસ હેતુ તો લોકોને ઉર્જા સંરક્ષણ વિશે શું થાય? જાગૃતિ ફેલાય. બરાબર. થીમ તો કોઈ હતી નહીં ખાસ, પણ એનો અધિનિયમ ઇમ્પોર્ટન્ટ છે. કયા વર્ષે ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 પસાર થયો? તો યાદ રાખજો 2001ની અંદર. બરાબર છે. ખાસ કોના દ્વારા? તો આ એક્ટ અંતર્ગત ઉર્જા કાર્યક્ષમતાની અંદર બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે બી નામની એક સંસ્થાની સ્થાપના કરાય. આ સંસ્થા પૂછાઈ ગયેલી છે, 2002માં સ્થાપના થઈ. આ શું છે? BEE. બી એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. એક એવી સંસ્થા છે તો કે બંધારણીય સંસ્થા છે અને ભારત સરકારના ઉર્જા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપણા માટે 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ. બરાબર છે. જે અંતર્ગત એક અધિનિયમ પસાર થયો 2001માં. આ અધિનિયમ અંતર્ગત આપણે ત્યાં એક સંસ્થાની સ્થાપના થાય છે 2002. બરાબર. બ્યુરો ઓફ ઇનિશિયેટિવ એનર્જી. ક્લિયર છે? ચલો સાયગા કાળિયાર. બરાબર. ખાસ કરીને આનું મુખ જોઈને તમને ખબર પડી જાય પણ કેમ ચર્ચામાં છે? તો કે સાયગા કાળિયાર, સાયગા હરણ મધ્ય એશિયાનું એક સ્થળાંતર કરનાર કેવું શાકાહારી હરણ છે. કેવું હરણ છે? તો કે શાકાહારી હરણ છે. તે સામાન્ય રીતે ખુલ્લા સૂકા ઘાસના મેદાનો અને અર્ધ શુષ્ક રણમાં રહે છે. બરાબર. કઝાકિસ્તાન, મોંગોલિયા, રશિયા અને ઉઝબેકિસ્તાનની અંદર આ હરણ સામાન્ય રીતે જોવા મળે છે. બરાબર છે. ચર્ચામાં આવ્યા છે એની IUCN સ્થિતિના લીધે. બરાબર છે. શા માટે? તો જોઈએ સાયગા હરણની 2 પેટા જાતિ, સાયગા ટાટારિકા ટાટારિકા અને સાયગા ટાટેરિકા મોંગોલિકા. આવું પૂછાય નહીં, પણ એની સ્થિતિ તાજેતરમાં સાયગા હરણને IUCNની કઈ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે? તો કે તાજેતરમાં સાયગા હરણને ક્રિટિકલી એન્જર્ડમાંથી નિયર થ્રેટેન્ડ, ભારતમાં સતત લુપ્ત થતા જાય છે. બરાબર છે. તો ક્રિટિકલી એન્જર્ડમાંથી કાઢીને નિયર થ્રેટેન્ડમાં મૂકવામાં આવેલા છે. તો આવા હરણ કયા છે? સાયગા હરણ. તમે સામાન્ય રીતે જોઈ શકો છો આ હરણનું નાક એની વિશેષતા છે, અન્ય હરણો કરતા કંઈક જુદું તરી આવે છે. બરાબર છે. ચલો એક ઝુઓલોજિકલ પાર્કની વાત છે, પદ્મા નાયડુ હિમાલયન ઝુઓલોજિકલ પાર્ક. શા માટે ચર્ચાનો વિષય? તો દરેક વિદ્યાર્થી મિત્રો જાણતા હશે, કારણ કે જે રેગ્યુલર મારા સેશન અટેન્ડ કરે છે તમે જાણતા હશો સાઇબેરિયન વાઘની એક પેર લાવવામાં આવી છે. બરાબર. તો પદ્મા નાયડુ હિમાલયન ઝુઓલોજિક પાર્ક 1957માં સ્થાપના થઈ. દાર્જિલિંગ ઝૂ તરીકે પણ ઓળખાય છે. દાર્જિલિંગ આવે તો તમને ખબર પડી જાય કયું રાજ્ય હશે? પશ્ચિમ બંગાળ. બરાબર છે. પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ ઊંચાઈ આવેલો નેશનલ પાર્ક પણ. બરાબર. તે લુપ્તપ્રાય હિમાલયન વરુ અને લાલ પાંડા માટે એક સફળ સંવર્ધન કાર્યક્રમો આપી રહ્યું છે. ચર્ચામાં આવવાનું રીઝન શું છે?
તો કે તાજેતરમાં પદ્મા નાયડુમાં સાઇબેરિયન વાઘની એક જોડી લાવવામાં આવી અને આ જોડીની અંદર નારીનું નામ છે લારા અને અકામાસ. બરાબર, આને લઈને પદ્મા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક ચર્ચાનો વિષય બન્યો હતો. રાજ્ય પૂછાય તો પશ્ચિમ બંગાળ. શા માટે ચર્ચામાં? તો કે સાઇબેરિયન વાઘની શું લાયા હતા આપણે? એક જોડી. સિનેરિયસ ગીધ ચર્ચાનો વિષય બન્યા છે. સિનેરિયસ ગીધ શા માટે ચર્ચાનો વિષય બન્યા છે? તો એના વિશે વાત કરીએ તો તાજેતરમાં આ ગીધ ક્યાં જોવા મળ્યા? તો તાજેતરમાં અસોલા ભાટી વન્યજીવ અભયારણ્ય. ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું એક અભયારણ્ય છે અસોલા ભાટી. ત્યાં સિનેરિયસ ગીધ જોવા મળ્યા. સિનેરિયસ ગીધ એટલે કે વિશ્વના સૌથી મોટા શિકારી પક્ષીઓમાંથી એક ગણવામાં આવે છે સિનેરિયસ ગીધને. તે એક યુરેશિયન પ્રજાતિ છે. બરાબર છે. બ્લેક વલ્ચર, વલ્ચર એટલે કે ગીધ તેને ઓળખવામાં આવે છે. આ ગીધ સામાન્ય રીતે ડુંગરાળ અને પર્વતીય પ્રદેશમાં તમને જોવા મળે છે. પણ આપણે તમે કે દિલ્હીમાં તમે કે ડુંગરા બહુ છે નહીં. બરાબર છે, પણ જોવા મળ્યા છે તો યાદ રાખીશું. સામાન્ય રીતે ક્યાં જોવા મળે? સ્પેન, પોર્ટુગલ, દક્ષિણ ફ્રાન્સ, મધ્ય એશિયા, ઉત્તર ભારત અને હમણાં જોવા મળ્યા ઉત્તર ભારતની અંદર. ક્યાં? તો કે અસોલા ભાટી વન્યજીવ. જો તમે સિનેરિયસ ગીધ ના પૂછાય તો એક અભયારણ્ય યાદ રહી જાય, અસોલા ભાટી વન્યજીવ અભયારણ્ય. ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. અને આ સિનેરિયસ ગીધ એ કઈ જગ્યાએ છે? તો આયુસીએન સ્થિતિ કહે છે નજીકના જોખમમાં સંરક્ષણ કરવું જરૂરી છે. બરાબર. ચલો આગળ વધીએ છીએ. ક્યારના આપણે આયુસીએન કરીએ છીએ તો એકવાર આયુસીએન ની ડિટેલ પણ આપણે લઈ લઈએ છીએ. બરાબર છે. ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, આયુસીએન, જેની સ્થાપના થઈ હતી 1948 ની અંદર. જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવેલું છે. ખાસ કરીને તમે જાણતા હશો તેના દ્વારા એક રેડ ડેટ બુકા એટલે કે રેડ લિસ્ટ બહાર પાડવામાં આવે છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓની વૈશ્વિક સંરક્ષણની જરૂર હોય. બરાબર, તમે ધાઈ ધાઈ ગોળીબાર કરીને સતત પ્રાણીઓનો શિકાર કરો છો એમ નહીં. જ્યારે વિશ્વમાં કોઈ વનસ્પતિ અને પ્રાણીને સંરક્ષણની જરૂર હોય તો સંરક્ષણ પ્રાપ્ત થાય એ માટે આયુસીએનની રેડ લિસ્ટમાં એડ કરવામાં આવે, જેથી એને તેની સરકાર શું કરે? સંરક્ષણ આપી શકે. બરાબર છે. ચલો આગળ વાત કરીએ છીએ. આવા જ પ્રશ્નો પૂછાય. શું? ઓસ્ટ્રોપોલિન હલાનીચી. આટલું લખીને મૂકી દે. તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓસ્ટ્રોપોલિન હલાનીચી શું છે? પછી આપણો ભૂરો ગથોડિયા ખાય. શું આવે? તો એક કરોળિયાની નવી પ્રજાતિ મળી, એ પણ ક્યાંથી? સમુદ્રમાંથી. બરાબર છે. તો ચલો જોઈએ છે શું થાય છે. તો કે તાજેતરમાં વૈજ્ઞાનિકોને દરિયાઈ કરોળિયાની એક નવી પ્રજાતિ મળી આવી અને આ પ્રજાતિને શું નામ આપ્યું? ઓસ્ટ્રોપેલિન હલાનીચી. ક્યાંથી મળી? તો કે એન્ટાર્કટિક મહાસાગરની અંદરથી રોસ સમુદ્રમાં 1870 ફૂટની ઊંડાઈએથી આ કરોળિયાની શું મળી આવે છે? નવી પ્રજાતિ. હવે આની ખાસિયત, બરાબર છે, મળી તો આવી પણ ખાસિયત જોઈ લઈએ. પ્રશ્ન ખાસિયત બને ત્યાં સુધી ઓછી પૂછાય પણ જોઈ લઈએ. તેનું શરીર લગભગ 1 સેન્ટીમીટર લાંબુ છે. તેના પગ લાંબા છે. બરાબર. કલર જોતા ખબર પડી જાય. કલર કેવો છે? પીળા કલરનું છે. 4 આંખો છે. બરાબર. કેટલી આંખો છે? તો કે 4 આંખો છે. એ પણ કાળી લખેલી છે. હાથના પંજા, એના હાથમાં ગ્લવ્સ પહેરાવે ને, આપણે બોક્સિંગ કરવા જઈએ ત્યારે જે ગ્લવ્સ પહેરાવો હોય એવા એના અગ્રભાગ જોવા મળે છે. અને ખાસ કરીને કહેવાય છે કે આ પગ દ્વારા એ શ્વસન કરે. બરાબર છે. આ શું છે? ઓસ્ટ્રેલિયોપેલિન હલાનીચી કરોળિયાની ખાસિયતો. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. જો લખેલું છે પગ દ્વારા શું કરે છે? શ્વાસ લે છે. સ્ટ્રો જેવા થડનો ઉપયોગ શું કરે છે? મોંની જગ્યાએ ખાવા માટે પગનો ઉપયોગ કરે. ચલો ક્લિયર છે. સતપુરા ટાઈગર રિઝર્વ પેલા તો ક્યાં આવેલું છે? સતપુરા ટાઈગર રિઝર્વ આવેલું છે મધ્યપ્રદેશમાં. ચર્ચાનું છે, ત્યાંથી કંઈક ભીંતચિત્રો મળી આવ્યા છે. ચલો જોઈએ છીએ શું છે. તો કે તાજેતરમાં સતપુરા ટાઈગર રિઝર્વમાં વન વિભાગને મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં 10,000 વર્ષ જૂનું એક રોક પેઇન્ટિંગ મળી આવ્યું. શું મળી આવ્યું છે? એક રોક પેઇન્ટિંગ મળી આવેલું છે. આ પેઇન્ટિંગમાં તે યુગના
માનવોને દર્શાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો હાથમાં હથિયારો સાથે એક આદિ માનવનું આખે આખું સરઘસ નીકળ્યું છે. તો તાજેતરમાં કઈ જગ્યાએથી મળી આવે છે? સતપુરા ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ ખાતેથી. શું વન વિભાગને આ 10,000 વર્ષ જૂનું એક પેઇન્ટિંગ મળી આવેલું? પ્રશ્ન પૂછી લે, જીપીએસસી વાળા પૂછે ને વન વિભાગ વાળા પૂછે, મોજ આવે એવું પૂછે. આપણી એક્ઝામ તો ગૌણ સેવા વાળા પૂછે, હસમુખભાઈ પટેલને મોજ આવે એ કરે, બરાબર, પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. ક્લિયર છે? ચલો, નવાગાંવ નાગઝીરા ટાઈગર રિઝર્વ. કેવું નામ છે? નવાગાંવ નાગઝીરા ટાઈગર રિઝર્વ. શા માટે ચર્ચાનો વિષય બને છે? તો કે તાજેતરમાં રેડિયો કોલર ડેટા દર્શાવે છે કે આ વર્ષની શરૂઆતમાં, એટલે કે 2023 ની વાત છે, નવાગાંવ નાગઝીર ટાઈગર રિઝર્વમાં ઓછી વિસ્તારવાળા વિસ્તારોમાં શું થાય છે? 2 વાઘનું સ્થળાંતર કરાય છે. હવે આવો પ્રશ્ન તો પૂછાય નહીં, તાજેતરમાં 2 વાઘનું સ્થળાંતર ક્યાં થયું? પ્રશ્ન આપને શું પૂછાય? તો કે નવાગાંવ નાગઝીરા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રની અંદર ગોંદિયા અને ભંડારા જિલ્લાની અંદર શું છે? તે છે. આવા પ્રશ્નો આપને શું કરે? પેપર સેટર પૂછી લે, બરાબર છે? હા, અને ખાસ કરીને શા માટે આપણે એક બીજું યાદ રાખવાનું, ભારતનું 46મું ટાઈગર રિઝર્વ છે. સમગ્ર ભારતમાં જેટલા પણ વાઘ જોવા મળે છે એમાંથી 1/6 વાઘનું ઘર કયું છે? તો કે નવાગાંવ નાગઝીરા, બરાબર છે. આમે મધ્યપ્રદેશ નજીક જ પડે, મહારાષ્ટ્રમાં તો આવેલું છે, પણ મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ છે, 785 વાઘ છે. આ પણ યાદ રાખજો, બરાબર છે. ચાલો, હમણાં ચર્ચામાં હતી રાજમાતા, પેપરમાં કટિંગ્સ પણ સારું આવ્યું હતું. રાજમાતા સિંહણોમાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી માદા, બરાબર છે. સિંહણોની અંદર સૌથી લાંબુ આયુષ્ય, એ માટે અમરેલીના કાંકરજ ગામની અંદર આ એક વિશ્વ વિક્રમી સિંહણનું શું બનાવવામાં આવ્યું છે? સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે. તમે વિચારો, આટલી ફેમસ હતી, પોતાના આટલા જીવનકાળની અંદર જેટલા વર્ષ પણ જીવી, એટલે કે 19 વર્ષનું આયુષ્ય ભોગ્યું. આ 19 વર્ષની અંદર એક પણ વખત મનુષ્ય સાથે કોઈ પણ પ્રકારનો શિકાર કરવાની કોશિશ નથી કરી કે કોઈ વખત હુમલો કરવાની કોશિશ કરી નથી. એના નામે 3 વર્લ્ડ રેકોર્ડ છે, બરાબર છે. ચલો જોઈએ છે શું છે આ વર્લ્ડ રેકોર્ડ. તો રાજમાતાની તાજેતરમાં અમરેલીના લીલિયા તાલુકાના કાંકરજ ગામે શું મૂકવામાં આવી હતી? તો કે પ્રતિમા મૂકવામાં આવી. ખાસ કરીને એટલી પ્રેમાળ થઈ ગઈ હતી કે ગળામાં એક સ્પેશિયલ કોલર પણ પહેરાવવામાં આવતી, બરાબર છે. શું વર્લ્ડ રેકોર્ડ છે? તો સૌથી લાંબુ આયુષ્ય ભોગવનાર 19 વર્ષ, મુક્ત વિચરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને શું આપ્યું હોય? જન્મ. 53 બચ્ચાને જન્મ આપ્યો અત્યારે પોતાના જીવનકાળ. અને ત્રીજી, પોતાના જીવનકાળમાં 7 વખત બચ્ચાને જન્મ આપે. તમે વિચાર કરો, 7 વખત બચ્ચાને જન્મ આપ્યો છે. ખાસ કરીને લોકોમાં પ્રિય શા માટે હતી? તો તે પોતાના એરિયામાં, તો અમરેલીના આસપાસના એરિયામાં જે સિંહોનું વર્ચસ્વ છે, એ વર્ચસ્વ હોવાનું મુખ્ય રીઝન કોણ છે? આ રાજમાતા. ક્લિયર છે? ચલો, પેન્ટોયા ટાઇગોરી. પેન્ટોયા ટાઇગોરી શું છે? એક પ્રકારના બેક્ટેરિયા. શા માટે ચર્ચામાં આવે છે? તો કે વિશ્વ ભારતી યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના સંશોધકોના જૂથે છોડના વિકાસને વેગ આપવા એક સક્ષમ બેક્ટેરિયા શોધી કાઢ્યા છે. અને તમે જાણો છો વિશ્વ ભારતી વિદ્યાલય જે શાંતિ નિકેતનનો એક ભાગ છે, તો રવિન્દ્રનાથ ટાગોરે એની સ્થાપના કરી છે. તો એને બહુમાન આપવા આ બેક્ટેરિયાને નામ આપી દે છે પેન્ટોયા ટાઇગોરી, જે જરિયા કોલસાની ખાણમાંથી શું કરવામાં આવ્યા હતા? એકત્રિત કરવામાં આવ્યા હતા, બરાબર છે. તો ખાસ ધ્યાનમાં રાખી, બરાબર. નેક્સ્ટ જોઈએ છે વિશ્વનો સૌથી નાનો ફેણ વાળો દેડકો. એક શબ્દ આવ્યો ફેણ. ફેણ તો આપણે ફૂફુ દાદા, નાગ દાદા જોઈએ ત્યારે, એટલે કે સાપ જોઈએ ત્યારે, પણ શા માટે આના વિશે કહેવાય? બરાબર છે. પહેલા તો તમે ચિત્ર જોઈને ખબર પડે, દેડકાના અગ્રભાગે 2 તીક્ષ્ણ દાંત છે, જે સામાન્ય રીતે કેમાં જોવા મળે છે? સાપની અંદર. તો બરાબર છે, એને રિગાર્ડિંગ
એક ઉપમા આપેલી છે. શું છે, શા માટે ચર્ચામાં છે? તો જોઈએ. તાજેતરમાં ઇન્ડોનેશિયાનો એક ટાપુ છે સોલાવેસી ટાપુ. આ સોલાવેસી ટાપુ પર વિશ્વના સૌથી નાના ફેણવાળા દેડકાની શું મળી આવી છે? પ્રજાતિ આવી છે, જેના અગ્રભાગે શું જોવા મળે છે? તો કે બે તીક્ષ્ણ ભાગ જોવા મળે છે. આ દેડકા સામાન્ય રીતે પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાની અંદર જોવા મળે છે અને તે પોતાનો માળો ક્યાં બનાવે છે? તો કે પાંદડા ઉપર બનાવે છે. બરાબર છે. અને આ પ્રકારના આગળ દાંત હોય કે જે તમે ચિત્રમાં જુઓ છો, આવા અગ્રદાંત ધરાવતા વિશ્વમાં દેડકાની કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો કે 75 પ્રજાતિ જોવા મળે છે. આ બધી ડિટેલ તો આમ તો ના પૂછાય, અને જો પૂછે તો પૂછે તાજેતરમાં વિશ્વનો સૌથી નાના ભાગે હોય અને ફેણવાળા દેડકાની પ્રજાતિ ક્યાંથી મળી આવી? તો દેશ પૂછાય. સોલાવેસી ટાપુ પણ ના પૂછાય, તો દેશ કયો આવશે? ઇન્ડોનેશિયા. બરાબર છે. આગળ વધીએ છીએ તો આ યાદ રાખીશું ખાસ, અફ્રાફલાસિલા જીનસ. અફ્રાફલાસિલા જીનસ શું છે? તો કે તાજેતરમાં મળી આવેલી કરોળિયાની નવી પ્રજાતિ. શું છે ડિટેલ? તો એના વિશે ચર્ચા કરીએ. તો કે તાજેતરમાં કેરળ અને તમિલનાડુમાં સંશોધકોએ જમ્પિંગ સ્પાઈડર, બરાબર, જમ્પિંગ એટલે કે કૂદકા મારતા કરોળિયાની બે નવી પ્રજાતિ શોધી છે. શું નામ છે? તો એના વિશે વાત કરીએ. કેરળમાંથી જે નવી પ્રજાતિ મળી એનું નામ શું છે? તો કે અફ્રાફલાલિસા જીનસ. અને જે તિરુચિરાપલ્લી એટલે કે તમિલનાડુમાંથી મળી એનું નામ શું આપવામાં આવ્યું? તો કે અફાફલાસિલા અદાવાથુ રેન્સિસ. નામ સાંભળીને આપને પરીક્ષાની અંદર ચક્કર આવી જાય. બરાબર છે. પણ આપણે ચક્કર ખાવાના નથી. એક બે વાર ટ્રાય કરવાની, નામ યાદ રહે. જો તમને યાદ ન રહે તો પેપર સેટરને યાદ ન રહે, એટલે પેપર સેટર આવો પ્રશ્ન પૂછતા પહેલા બે વખત વિચારશે. બરાબર છે. તો પણ ટ્રાય કરવાની. ટ્રાય વિલ બી સક્સીડ. બરાબર. રેન્ડિયર આયા, જિંગલ બેલ વાળી વાત આવી. બરાબર છે. રેન્ડિયર. તો રેન્ડિયરની તાજેતરમાં IUCN સ્થિતિ શું કરવામાં આવી છે? તો કે પ્રદર્શિત કરવામાં આવી છે. શું છે? તો કે સંવેદનશીલ છે. કેવા છે? સંવેદનશીલ છે. જાણો છો 25 તારીખ ગઈ છે ક્રિસમસ. બરાબર છે. તો સંશોધકોએ શોધી કાઢ્યું છે કે શીત પ્રદેશનું હરણ જેટલો વધુ સમય રમમાણમાં વિતાવે છે તેટલો ઓછો સમય નોન રેપિડ એટલે કે ઊંઘમાં વિતાવે છે. એટલે કે તાજેતરમાં એક તારણ આવે છે કે જે ઠંડા પ્રદેશમાં હરણ રહે છે, આ હરણો સુવા કરતા રમત કરવામાં વધુ સમય શું કરે છે? પોતાનો પસાર કરે છે. આ હરણની સૌથી મોટી પ્રજાતિઓમાંથી છે. આ હરણ મતલબ રેન્ડિયરની વાત થઈ રહી છે. બરાબર છે. ખાસ યાદ રાખીશું. તેઓ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોવા માટે જાણીતા એકમાત્ર સસ્તન પ્રાણીઓ છે. સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ સસ્તન પ્રાણીઓ છે, આ સસ્તન પ્રાણીઓમાં રેન્ડિયર એકમાત્ર એવા સસ્તન પ્રાણીઓ છે જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને શું કરે છે? તો કે જોઈ શકે છે. યાદ રાખજો. પછી જે ફેફસાની અંદર તમે લો, માનો કે બર્ફીલા વિસ્તારમાં હોય છે, બર્ફીલા વિસ્તારમાં શ્વાસ લેતો શું શ્વાસ ગરમી હોય? ના. પણ એની નાકમાં એવી સંરચના હોય કે ફેફસા સુધી જે શ્વાસ પહોંચે છે એ શ્વાસ કેવો કરી શકે? ગરમ કરી શકે. તાજેતરમાં IUCN ની અંદર કેને કેવી રીતે લિસ્ટ કરવામાં આવે છે? તો કે સંવેદનશીલ પ્રજાતિ તરીકે. બરાબર છે. યાદ રાખજો. પછી તમે વસ્તુ સાંભળી હશે. બરાબર છે. કે જે આપણે સાબર, ચિત્તલ ને આ બધા હરણોના જે શિંગડા હોય છે, એ શિંગડા સૌથી વધુ કોના પ્રિય હોય છે? તો કે શાહુડીનો પ્રિય ખોરાક હોય. શાહુડીને સામાન્ય રીતે શેઢાડી કહેતા હોય. તમે જાણતા હશો કે પાછળની સાઈડ આમ કાંટાવાળા તમને જોવા મળશે પીછા. બરાબર છે. તો આ શેઢાડીના પ્રિય હોય છે હરણના શિંગડા, પ્રિય ખોરાક. બરાબર છે. યાદ રાખજો. આગળ વધીએ છીએ. 2023માં વાઘના મૃત્યુ અંગેનો રિપોર્ટ. બરાબર છે. શું છે? વાઘના મૃત્યુ અંગેનો રિપોર્ટ. શું આવ્યો છે? તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા સંકલિત ડેટા મુજબ 2023માં ટોટલ 204 વાઘ મૃત્યુ પામ્યા છે. બરાબર છે. જો આંકડો પૂછવો હોય
તો આ એકમાત્ર આંકડો પૂછી શકે છે. તાજેતરમાં એક ડેટા મુજબ કેટલા વાઘના દરમિયાન મૃત્યુ થયા? તો કે 204 વાઘ. સૌથી વધુ વાઘના મૃત્યુ થયા હોય એવું રાજ્ય તો કે મહારાષ્ટ્ર 52 છે. બીજા નંબરે આવે છે મધ્યપ્રદેશ 45, બરાબર. પછી ઉત્તરાખંડ, તમિલનાડુ, કર્ણાટક. આવા બધા આંકડા પૂછાતા નથી. 2018 થી 2022 માં 20 વાઘ વધ્યા. આ 20 મતલબ કેટલા થઈ ગયા? 3167 વાઘ. પણ આપણી ત્યાં ઘણા બધા ડેટા ફરે છે. તમે જાણો છો 3682 વાઘ પણ ડેટા છે અને 3925 વાઘ પણ છે, બરાબર છે. જોવાનું પેપર સેટરે કયો આંકડો અંદર મૂકેલો છે, બરાબર છે. ખાસ ધ્યાન રાખીશું. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. ઝોમ્બી ડિયર ડિસીઝ આપણા રેગ્યુલર સેશનમાં પણ આની વાત કરવામાં આવી હતી, બરાબર છે. તાજેતરમાં અમેરિકાનો એક નેશનલ પાર્ક છે યલો નેશનલ પાર્ક, યલો સ્ટોન નેશનલ પાર્ક, જેની અંદર ક્રોનિકલ વેસ્ટિંગ ડિસીઝ તરીકે જાણીતા ઝોમ્બી વાયરસ ફેલાણા છે અને આ હરણમાં ફેલાય છે, બરાબર છે. ચિત્ર જુઓ છો કે હરણની ખોપરી સંપૂર્ણપણે ખવાઈ જાય, બરાબર. જ્યારે પ્રશ્ન આવો પૂછે તાજેતરમાં ચર્ચિત બનેલો ઝોમ્બી ડિયર ડિસીઝ કયા દેશમાં જોવા મળ્યો? યાદ રાખજો અમેરિકાનો એક નેશનલ પાર્ક છે યલો સ્ટોન નેશનલ પાર્ક. હવે ખાસ કરીને હરણના માનસિક ભાગ ઉપર અટેક કરે. જે હરણને આ રોગ લાગુ પડે છે એ હરણનું મૃત્યુ 100% નિશ્ચિત છે, બરાબર. એવું નથી કે એક ઝટકે હરણ મરી જાય. ઓલું કે ને રીબાઈને, બરાબર. આ જેની રીઢની કરોડરજ્જુની હડ્ડી છે એ એકદમ ગળી જાય એટલું દર્દનાક મૃત્યુ હોય. અને નવાઈની વાત એ છે આ વાયરસ મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે, બરાબર છે. તો ધ્યાનમાં રાખીશું, બરાબર છે. ચલો આગળ વાત કરીએ છીએ પોંગ ડેમ વન્યજીવ અભયારણ્ય. તાજેતરમાં ચર્ચાનો વિષય બનેલું છે. તો પોંગ ડેમ વન્યજીવ અભયારણ્ય એ કયા રાજ્યમાં આવેલો છે? પહેલો પ્રશ્ન એ તો કે હિમાચલ પ્રદેશ, બરાબર છે. તાજેતરમાં એની જે ઇકોસિસ્ટમ છે એમાં 1 કિલોમીટર વિસ્તારને વધારો કરીને શું જાહેર કરે છે? ઇકો સેન્સિટિવ ઝોન, બરાબર છે. આપણા માટે ચર્ચાનો વિષય શું બની જાય? તો કે પોંગ ડેમ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવશે? તો કે હિમાચલ પ્રદેશની અંદર આવશે, બરાબર છે. જે મહારાણા પ્રતાપ સાગર તરીકે પણ ઓળખાય છે. કોની વાત થઈ રહી છે અહીંયા? જે પોંગડે વન્યજીવ આસપાસ જે પોંગડેમ તળાવ છે, આ પોંગડેમ તળાવ બીજા કયા નામે ઓળખાય છે? તો કે મહારાણા પ્રતાપ સાગર. અને આ મહારાણા પ્રતાપ સાગર બિયાસ નદી પર બાંધવામાં આવેલું એક માનવ સર્જિત શું છે? જળાય છે. પોંગ ડેમ ખાસિયત ભારતનો સૌથી ઊંચો પૃથ્વીથી ભરેલો, પૃથ્વીથી નહીં પણ પાણીથી, બરાબર છે. યાદ રાખજો 1975 માં શું થયું હતું? એનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરાબર છે. 1983 માં તેને વન્યજીવ અભયારણ્ય અને 1994 ની અંદર વેટલેન્ડ એટલે કે રાષ્ટ્રીય મહત્વનું વેટલેન્ડ અને 2002 ની અંદર રામસર સાઇટનો દરજ્જો પૂછાય. આટલા બધા ડેટા ના પૂછાય. જો આપણા જોડે મજાક અથવા જોડકું પૂછવું હોય તો પોંગ ડેમ વન્યજીવ અભયારણ્ય પૂછાય તો આપણે કયો આંકડો ફિક્સ કરી દેવાનો? તો આંકડો ફિક્સ કરીશું આપણે હિમાચલ પ્રદેશ, બરાબર છે મિત્રો. આ ટોપિક જોઈ લીધો. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ છે ખાસ વાંગની ગાર્ડન લિઝાર્ડ, બરાબર છે. નામ શું? વાંગની ગાર્ડન લિઝાર્ડ. લિઝાર્ડ એટલે આપણે સમજી જઈએ કે કોઈ ગરોળીની નવી પ્રજાતિ હશે, આપણે કાચિંડા કહીએ એ પ્રકાર, બરાબર છે. શું છે તો જોઈએ તો કે તાજેતરમાં દક્ષિણ ચીન અને ઉત્તર વિયેતનામમાં ગરોળીની નવી પ્રજાતિ મળી. કઈ જગ્યાએથી? તો કે દક્ષિણ ચીન અને ઉત્તર વિયેતનામ. તમે જાણો છો કે વિયેતનામને લઈને તાઇવાન શબ્દ ખાસ યાદ રાખજો. આ પ્રજાતિનું નામ વાંગની ગાર્ડન લિઝર્ડ. પ્રશ્ન એવો પૂછાય તાજેતરમાં ગરોળીની નવી પ્રજાતિ વાંગની ગાર્ડન લિઝાર્ડ ક્યાંથી મળી આવી છે? બરાબર છે. તો આપણે લખી શકીએ ચીન અથવા વિયેતનામ. તેનું વૈજ્ઞાનિક નામ છે કેલોટસ વાંગી. શું નામ છે? કેલોટસ વાંગી. રંગ જોઈને ખબર પડી જાય કે તેની
લંબાઈ કેટલી 9 સેમી. એની જીભનો રંગ નારંગી છે, એનો રંગ પણ નારંગી છે અને એની જીભનો રંગ પણ કેવો છે? નારંગી. ખાસ યાદ રાખીશું. ચલો, આ પ્રજાતિ ઉષ્ણકટિબંધીય સદાબહાર પહોળા પાંદડા વાળા જંગલોની અંદર ખાસ કરીને ચીન અને ઉત્તર વિયેતનામમાંથી શું થાય છે? મળી આવી જાય. બરાબર છે. ગરોળી ખાસ કરીને ઝોકાવાળી, આ રીતના જે ઝોકાવાળા ઝાડ હોય એના ઉપર રહે છે અને રાત્રે એના ઉપર જ શું કરે છે? સૂઈ જાય છે. બરાબર છે. આવું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે યાદ રાખવાની. વાંગની લીઝાડ તાજેતરમાં ચર્ચાનો વિષય બની, એટલે કે નવી પ્રજાતિ મળી ક્યાંથી? તો કે ચીન અને વિયેતનામમાંથી. બરાબર છે. જો જ્યારે કેટોલસ વાંગી જોખમમાં હોય છે ત્યારે ઝાડીઓમાં દોડી જાય અથવા છુપાવવા માટે ઝાડીની ડાળ પર ચડે. બરાબર. કોઈ બી વ્યક્તિ છે પોતાના ઉપર ખતરો લાગે એટલે બચવા માટે કંઈ પણ કરે તો ખાસ કરીને. હવે આ વાંગની લીઝાડ કઈ રીતે, મતલબમાં સંખ્યા હવે કેવું છે તો એના જે સંપૂર્ણ શરીર છે એટલે શિકાર થવાનો પણ ભય છે. કેમ? તો એના શરીરનો ઔષધીય રીતે ઉપયોગ થાય છે. બરાબર છે. સામાન્ય રીતે દવા બનાવવા માટે. હાલમાં કોઈ જોખમ નથી. બરાબર છે. પરંતુ તમે જાણો છો કે શું એના શરીરનો ઉપયોગ કેના તરીકે થશે? ઔષધીય વસ્તુ તરીકે. તો આવનારા સમયમાં પણ એને જોખમ રહેશે. હાલ કોઈ જોખમ નથી. બરાબર. હોકેરા વેટલેન્ડ. બરાબર. પ્રશ્ન સીધો પૂછાય. હોકેરા વેટલેન્ડ ક્યાં આવેલો છે? તો કે જમ્મુ કાશ્મીર. બરાબર છે. વેટલેન્ડ તમે જાણો છો આપણી એક્ઝામ 8 ફેબ્રુઆરી થી શરૂ થાય છે. બરાબર. એ પહેલા 2 તારીખે તમે જાણો છો કે 2 ફેબ્રુઆરી કયું? તો કે વેટલેન્ડ દિવસ શું કરવામાં આવે છે? મનાવવા. વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ દિવસ. બરાબર છે. રામસર સાઇટ આપણી ત્યાં 75 હતી પરંતુ 5 વધી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, લેટેસ્ટ ડેટા મુજબ આપણે ત્યાં 75 રામસર સાઇટ હતી, તાજેતરમાં 5 એડ થઈને હવે તમને પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ ભારતની અંદર કેટલી રામસર સાઇટ છે? તો 80. હોકેરા ચર્ચામાં હતી. કયું રાજ્ય લાગશે અથવા કેન્દ્ર શાસિત? તો કે જમ્મુ કાશ્મીર. ચર્ચામાં શા માટે હતી? તો કે તાજેતરમાં હોકેરા વેટલેન્ડમાં કાળી ગરદનવાળી ગ્રીફ, કાળી ગરદનવાળી ગ્રીફ શું કરી? તો કે જોવા મળી હતી. ખાસ કરી તેઓ અસાધારણ ડાઇવિંગ કુશળતા અને અદ્ભુત ફિન્સ માટે પ્રખ્યાત છે. ખાસ કરીને જે ગ્રીફ એટલે એક પ્રકારની બતક શું છે? તો કે જે ડૂબકી મારે છે અને એની જે એક અદ્ભુત કળા છે તરવાની, એના માટે ખાસ આ ગ્રીફ જાણીતા છે. પગ તેના શરીરની પાછળ હોય. બરાબર. માનો કે આ ગ્રીબ પક્ષી છે તો એના પગ એના શરીરથી ઘણા પાછળ જોવા મળે. હવે આ પાછળ હોય એનો મતલબ શું થાય? તરી તો ઇઝીલી શકે છે પરંતુ એને જમીન ઉપર ચાલવામાં શું પડતી હશે? તો કે તકલીફ પડતી હશે. બરાબર. તો યાદ રાખવાનું, તાજેતરમાં હોકેરા વેટલેન્ડમાં કાળા ગરદનવાળી ગ્રીબ જોવા મળે. હોકેરા વેટલેન્ડ ક્યાં આવેલો છે? તો કે જમ્મુ અને કાશ્મીરની અંદર. બરાબર છે. જો લખેલું છે હોકેરા વેટલેન્ડ કાશ્મીરના ઉત્તર પશ્ચિમ હિમાલયના જીઓભૌગોલિક દેખી શકો છો. હોકેરા વેટલેન્ડ ખાસ કરીને સમુદ્રથી 5500 ફૂટની ઊંચાઈએ આ વેટલેન્ડ આવેલો છે. બરાબર છે. ચલો આગળ જોઈએ છે. તે એક કુદરતી અને 12માસી જળમંડળ છે જે વહેતી દૂધગંગા અને સુખનાગ નદીઓ દ્વારા, ખાસ કરીને આ જે હોકેરા વેટલેન્ડ છે એ 2 નદીઓના પાણીથી બને છે. એક આવે છે દૂધગંગા અને બીજી છે સુખનાગ. બરાબર. આ હોકલેન્ડમાં, આ હોકેરા વેટલેન્ડની અંદર 68 સ્થળાંતર કરનાર પક્ષીઓની પ્રજાતિ. સ્થળાંતર એટલે તમે જાણો છો યાયાવર પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય એવા પક્ષીઓની વાત છે. બરાબર છે. તો ધ્યાનમાં રાખજો. બરાબર. એક નવો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક, નામદફા ઉડતી ખિસકોલી તાજેતરમાં ચર્ચાનો વિષય બની છે. શું છે? તો કે તાજેતરમાં નામદફા ઉડતી ખિસકોલી જેનું વૈજ્ઞાનિક નામ છે બિસ્મા વોયોપ્ટેરસ બિસ્વામી, જે 42 વર્ષ સુધી ગુમ હતી. તમે વિચાર કરો કોઈ બાળક ગુમ થઈ જાય આપણે રિપોર્ટ લખાય, એવી જ રીતે આ ખિસકોલી ભારતમાંથી છેલ્લા 42 વર્ષથી ગુમ હતી અને તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ફરી દેખાય. બરાબર. તો પ્રશ્ન પૂછાય છેલ્લે 1981 ની અંદર અરુણાચલ પ્રદેશના નામદફા
વાઘ અભયારણ્યમાં જોવા મળી હતી. પાછળ તાજેતરમાં મળી તો આપણે ચર્ચાનો વિષય બને છે. નામદફા ઉડતી ખિસકોલી. ઉડે મતલબમાં પાંખો હોય નહીં, પરંતુ એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદે છે અને જ્યાં એની ફેલાવે, આથી આપને એવું લાગે કે થોડું ઘણું એ ઉડી શકે છે. આ ઉપરાંત લાલ વિશાળ ઉડતી ખિસકોલી માટે પણ જાણીતું છે. મતલબમાં અરુણાચલ પ્રદેશનું ઇકોસિસ્ટમ બે પ્રકારની ઉડતી ખિસકોલી માટે જાણીતું છે. એક લાલ એટલે કે જાયન્ટ ફ્લાઇંગ સ્ક્વિરલ અને આપણે કહીએ તો નામદફા ફ્લાઇંગ સ્ક્વિરલ. બરાબર છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ એક અભયારણ્ય છે તુલપાણેશ્વર. ત્યાં પણ કોઈ કોઈ વખત આપણે ઉડતી ખિસકોલી જોઈ શકીએ છીએ. બરાબર છે, તો ધ્યાનમાં રાખજો. પેંગોલિન સંરક્ષણ પ્રોજેક્ટ. કેવો? પેંગોલિન સંરક્ષણ પ્રોજેક્ટ. કોરોના કાળમાં સૌથી બદનામમાં બદનામ જો કોઈ હોય તો એ હતું પેંગોલિન. બરાબર છે. ઘણાએ બદનામ કર્યું હતું કે પેલા ચામાચીડિયા બદનામ થયા, પછી પેંગોલિન બદનામ થયા હતા. શા માટે? તો કોરોના ફેલાવવામાં આ પ્રાણીનો ઘણો ફાળો છે. તો ખાસ કરીને સસ્તન વર્ગનું પ્રાણી છે, જે પોતાના આત્મરક્ષણ માટે આ રીતે રાઉન્ડ શેપ લઈ લે છે. જે પોતાના ભીંગડા છે, કહેવાય છે કે બુલેટ પ્રૂફ હોય છે. બરાબર, અભેદ શિકાર થાય છે માટે. ક્લિયર? તો પેંગોલિન સંરક્ષણ પ્રોજેક્ટ તાજેતરમાં 2019માં શરૂ થયો હતો. પણ શા માટે તાજેતરમાં ચર્ચામાં છે? તો પેંગોલિન માટે જે શરૂ થયેલો પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટ અંતર્ગત પેંચ ટાઈગર રિઝર્વ અને સાતપુરા ટાઈગર રિઝર્વમાં શું મળી છે? સફળતા મળી છે. પેંચ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. સાતપુરા આવેલું છે મધ્યપ્રદેશ. પેંચ તો હમણાં ચર્ચામાં હતું. શા માટે? તો કે ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક બનશે. ભારતનો પ્રથમ અને એશિયાનો 5મો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે યાદ રાખજો. બરાબર છે. પેંગોલિનની વિશ્વમાં 8 પ્રજાતિ મળે. કેટલી? 8 પ્રજાતિ મળે. આ 8 માંથી ભારતમાં માત્ર કેટલી? 2 જ જોવા મળે છે. કયા કયા? તો કે ભારતીય. બરાબર છે. ખાસ કરીને ભારતીય એટલે કે ચાઇનીઝ પેંગોલિન અને ભારતીય પેંગોલિન, આ 2 પ્રજાતિ આપણે ત્યાં જોવા મળે છે. IUCN ની સ્થિતિ મુજબ ભયંકર એવી છે, ભયંકર સ્થિતિ છે. તો ધ્યાનમાં રાખજો. બરાબર છે. ચલો આગળ જોઈએ છે. ખૂબ ચર્ચાનો વિષય બનેલું લાઓખોવા અને બુરાચાપોરી અભયારણ્ય. બરાબર છે. ક્યાં આવેલું છે? આસામ. 2 અલગ અલગ અભયારણ્ય નથી, પણ નામ એનું એ રીતનું છે. શું? તો કે બુચારાપુરી અને લાઓખોવા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. પેલા તો એ 2 અલગ અલગ નેશનલ પાર્કને જોડતો કોરિડોર કહી શકીએ. એક આવે છે ઓરાંગ નેશનલ પાર્ક અને કાઝીરંગા નેશનલ પાર્ક વચ્ચે એક જોડીદાર બનાવવાનું કાર્ય કરે છે. કયું? તો કે લાઓખોવા બુચારાપુરી. બરાબર છે. પેલા તો યાદ રાખો કયા રાજ્ય આવશે? આસામ આવશે. બરાબર છે. કેમ ચર્ચામાં આવ્યો? તો કે 40 વર્ષ પછી લાઓખોવા અને બુરાચાપોરી અભયારણ્યની અંદર શું જોવા મળ્યા? ગેંડા જોવા મળ્યા. તમે વિચાર કરો, એક બાજુ કાઝીરંગા છે અને એક બાજુ ઓરાંગ છે. એની એકદમ નજીક આવેલો છે આ લાઓખોવા. કાઝીરંગા તો એક શીંગી ગેંડા માટે જાણીતો છે, છતાં 40 વર્ષ પછી અહીંયા ગેંડા જોવા મળ્યા. એને લઈને ચર્ચામાં છે. કાઝીરંગા ખાસ તમે જાણો છો, કાઝીરંગામાં તાજેતરમાં સ્ટ્રોબેરી ટાઈગર એટલે કે ટેબી ટાઈગર, જેને આપણે કહીએ છીએ ગોલ્ડન વાઘ. ગોલ્ડન વાઘ તાજેતરમાં ક્યાં જોવા મળ્યો હતો? તો કે કાઝીરંગા નેશનલ પાર્કની અંદર. બરાબર છે. કાઝીરંગા અને ઓરાંગ રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનું કોરિડોરનું કાર્ય કરે છે. હમણાં જ આપણે વાત થઈ, તો ધ્યાનમાં રાખીશું. બરાબર છે. રાજાજી, પ્રશ્ન પૂછાય, રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? બરાબર છે. તો કે ઉત્તરાખંડમાં આવેલું છે. કયું? રાજાજી. શા માટે સમાચારમાં હતું? તો કે તાજેતરમાં ઉત્તરાખંડમાં આવેલા રાજાજી ટાઈગર રિઝર્વની અંદર ઘણા સમયથી લુપ્તપ્રાય એવા હોગ ડિયર જોવા મળ્યા. બરાબર. કયા ડિયર જોવા મળ્યા? હોગ ડિયર. ખાસ કરીને તમે જાણો છો, જંગલોમાં પ્રાણીઓની જે હિલચાલ છે એના ઉપર નજર રાખવા માટે સ્ટ્રેપ કેમેરા ગોઠવેલા હોય. આ સ્ટ્રેપ કેમેરાની અંદર ખાસ કરીને આ હોગ ડિયર શું થયા છે?
કેપ્ચર થયા છે. આ રીતે પણ એક કેપ્ચર થયું હતું, તમે જાણતા હશો, તિબેટિયન બ્રાઉન રીંછ પ્રથમ વખત ભારતમાં જોવા મળ્યું. કઈ જગ્યાએ? તો કે સિક્કિમની અંદર, જે હંમેશા ચર્ચાનો વિષય બન્યો છે, તો એ પણ ધ્યાનમાં રાખજો. હોગ ડિયર તો ખાસ કરીને ગાઢ જંગલોમાં જોવા મળે. બરાબર. ખાસ હરણને પરંપરાગત કૂદકા વિના માથું નમાવીને ડુક્કરની જેમ દોડવાની અનોખી આદત છે. બરાબર છે. આ જે હોગ ડિયર છે એ જે રીતે હરણ કૂદે છે એ રીતે તો કૂદે છે, પણ જે ડુક્કર છે, ડુક્કરની જેમ માથું નમાવીને એની શું દોડવાની એક અનોખી આદત છે, જે હોગ ડિયરને અન્ય હરણ કરતા શું કરે છે? જુદા પાડે છે. અને આ જ આદતને લીધે એનું નામ પડે છે હોગ ડિયર. બરાબર છે, યાદ રાખજો. ચલો, આ પ્રજાતિમાં નર મોટા હોય ને માદા નાની હોય, અને ખાસ આયુષ્યન સ્થિતિ એન્ઝર્ડ. બરાબર, આવા પ્રશ્નો પણ કોઈ વખત પૂછી લે. બરાબર, તો હોગ ડિયરની આયુષ્ય સ્થિતિ શું છે? તો યાદ રાખીશું. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. સિગારિટીસ મેગમલાન્સિસ પ્રશ્ન પૂછાઈ ગયો, યાદ રાખજો. શું છે સિગારિટીસ મેગમલાન્સિસ? તમિલનાડુમાંથી મળી આવેલી પતંગિયાની નવી પ્રજાતિ. બરાબર છે. ચલો, શા માટે ચર્ચાનો વિષય બને છે? તો તાજેતરમાં તમિલનાડુમાં મેઘમલાઈની પ્રાચીન ટેકરીઓમાં સિલ્વર લાઇન પતંગિયાની એક નવી પ્રજાતિ મળી. આ પ્રજાતિનું નામ શું આપી દીધું? તો કે સિગારિટીસ મેગમલાન્સિસ. સીધો પ્રશ્ન પૂછી લે. તાજેતરમાં, બરાબર છે, પશ્ચિમ ઘાટમાંથી પતંગિયાની નવી પ્રજાતિ કઈ મળે આવી? તો કે સિગારિટીસ મેગમલાન્સિસ. તો કયા રાજ્યમાંથી મળે આવી? અને પશ્ચિમ ઘાટ મૂકે એટલે બધા રાજ્યો મૂકી દે. તમિલનાડુ મૂકે, કર્ણાટક મૂકે, કેરળ મૂકે, અને મજા લેવા મહારાષ્ટ્ર મૂકે. એટલે ભૂડો કન્ફ્યુઝનમાં ચડે. પણ ભૂરાને કહેવાનું તમિલનાડુ ટીક કરીને આવજે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. તો સંશોધકોએ સૌ પ્રથમ 2018માં ઇક્કુડીની અંદર પેરિયારની જે ઊંચી ટેકરીઓ છે એની અંદર સૌ પ્રથમ આ જે સિગારેટીસ પ્રજાતિ છે એનું શું કર્યું હતું? અવલોકન કર્યું હતું. બરાબર છે. હવે આ પતંગિયાની શોધ થઈ ગઈ, સિગારેટીસની શોધ થઈ ગઈ, મેગમલાન્સિસની. તો હવે પશ્ચિમ ઘાટની અંદર પતંગિયાની ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 337. તો પશ્ચિમ ઘાટની અંદર 337 પ્રજાતિ કોની જોવા મળે છે? તો કે પતંગિયાની. બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. વન વિહાર નેશનલ પાર્ક ચર્ચામાં આવ્યો છે. પેલા તો ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના ભોપાલ શહેરની અંદર આ શું આવેલો છે? નેશનલ પાર્ક ભોપાલ. તો તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ થયું, જેની અંદર મધ્યપ્રદેશના 2 શહેર, પહેલા નંબરે સુરત અને ઇન્દોર છે, 5મા નંબરે ભોપાલ. તો મધ્યપ્રદેશના 2 શહેરો સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 5 ની અંદર છે. યાદ રાખજો. શા માટે ચર્ચામાં છે? તો તમે જાણો છો બબલુના લીધે. તો બબલુ કોણ છે? તો લો જે 5 રૂપિયાનું 10 રૂપિયાનું પડીકું લઈએ, બબલુ નહીં. બબલુ શું છે? તો કે બબલુ એક રીંછ છે, ભારતના સૌથી વૃદ્ધ રીંછ. એનું નામ શું છે? બબલુ. જેનું તાજેતરમાં વન વિહાર નેશનલ પાર્કમાં શું થઈ જાય છે? અવસાન થાય છે, જેને લઈને ચર્ચામાં છે. હવે બબલુ મરી ગયો છે, બરાબર. બબલુ રીંછ મળ્યો તો અત્યારે હવે ભારતનું સૌથી વયોવૃદ્ધ રીંછ કયું બચ્યું? તો એક ગુલાબો. બરાબર, ઓલું ગીત આવે ને, ગુલાબો જરા ઇતર છીડા દે, એ નહીં. બરાબર, યાદ રાખજો. બબલુ ગયા तो गुलाबो अब भारत की सबसे बड़ी उम्र की રીંછ બન ગયે. બરાબર है. રીંછની વાત કરીએ તો હમણાં 2022માં ગુજરાતમાં વસ્તી ગણતરી થઈ હતી, તો આપણે ત્યાં 358 રીંછ નોંધાયા હતા. વિશ્વમાં રીંછની 8 પ્રજાતિ, 8 માંથી આપણા ભારતની અંદર 4 પ્રજાતિ. ભારતની 4 પ્રજામાંથી ગુજરાતમાં માત્ર એક જોવા મળે છે, અને એ છે સ્લોથ રીંછ. તો છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતની અંદર 358 સ્લોથ રીંછ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કઈ જગ્યાએ? તો કે બનાસકાંઠાની અંદર 146 રીંછ નોંધાયા છે. ગુજરાતની અંદર 23 અભયારણ્ય એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, જેની અંદર 5 વાઇલ્ડ લાઈફ સેન્ચુરી શેના માટે જાણીતી છે?
તો કે રીંછ માળી, જેમાં રતનમહાલ હોઈ શકે, ડેડિયાપાડા હોઈ શકે છે, બરાબર છે. તો આ બધા એકવાર તૈયાર કરીને જવા જોડકા સ્વરૂપે પૂછી શકે છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. ઢોલ નામના જંગલી કૂતરા, જોઈએ તો એવું જ લાગે કે શિયાળ ઊભું છે, પણ શિયાળ નથી, બરાબર. ઢોળ નામના જંગલી કૂતરા શા માટે ચર્ચાનો વિષય બને છે? તો પેલું યાદ રાખો, ઓડિશામાં આવેલું છે એક અભયારણ્ય જેનું નામ છે ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય. તો પેલો પ્રશ્ન ત્યાંથી પૂછાય, ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે ઓડિશાની અંદર આવેલું છે, બરાબર. ઓડિશામાં તમે જાણો છો કાઈ ચટણી, મયુરભંજ જિલ્લાની, ક્યાંની? મયુરભંજ જિલ્લાની કાઈ ચટણીને તાજેતરમાં શું મળે છે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળે છે, બરાબર છે. હવે ઢોલ શા માટે ચર્ચામાં છે? તો પેલા તો ઢોલ મધ્ય, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. IUCN સ્થિતિ, બરાબર છે, કેવી છે? એન્ઝડ છે. ચર્ચામાં એટલે છે કે તાજેતરમાં ક્યાં જોવા મળ્યા? ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય ઓડિશા ખાતે જોવા મળ્યા. એને લઈને શું બને છે? ચર્ચાનો વિષય. તે ઉત્તરમાં સાયબિરિયાથી લઈને દક્ષિણમાં મલેશિયાના ટાપુઓ અને ભારતીય દ્વીપકલ્પ સુધી તમે આ ઢોલ નામના જંગલી કૂતરાને જોઈ શકો છો, બરાબર છે. ભારતમાં પણ 3 જગ્યાએ વેચાયેલા છે, પશ્ચિમ અને પૂર્વ ઘાટની અંદર, મધ્ય ભારત અને ઉત્તર પૂર્વ ભારતની અંદર. સામાન્ય રીતે જંગલોની અંદર આ ઢોલ નામના જંગલી કૂતરા જોવા મળે છે. પ્રશ્ન પૂછી લે, ફોરેસ્ટનું પેપર છે, પ્રશ્ન પૂછે ઢોલ તાજેતરમાં ચર્ચામાં હતા. પ્રશ્ન આ રીતે પૂછે, મજા લેવા, કે ઓડિશા રાજ્યમાં આવેલા તાજેતરમાં ઢોલ જોવા મળ્યા, બરાબર. તો આ ઢોલ શું છે? તો પહેલી જ વાર લગા કે જે આપણે તબલા વગાડીએ ઢોલ, બરાબર છે. એટલે બૂળો મોજમાં આવી જાય, લગ્નની સિઝન ગઈ છે એટલે આ ઢોલ લગ્ન વાળા જ પૂછાશે. પણ ભૂરાને એ ખબર ના હોય તો કે ઢોલ શું છે? જંગલી કૂતરાની એક પ્રજાતિ, બરાબર છે. ચલો જીપીએસસી 1-2 એ પૂછેલો પ્રશ્ન ફોરેસ્ટમાંથી, કેન્ડો લિયોમિસિસ અલ્બોસ્કોમોસસ, બરાબર છે. નામ વાંચીએ 2 વખત પેપરમાં ચક્કર આવે, બરાબર. પણ તો બી તમને ચક્કર લાવવા માટે જીપીએસસી પૂછેલો. તો યાદ રાખજો, તાજેતરમાં કેરળ ખાતેના જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાંથી મશરૂમની એક નવી પ્રજાતિ મળી આવી, બરાબર છે. એને લઈને ચર્ચામાં છે. તમે જાણો છો ફોરેસ્ટમાં તો ગમે ત્યાંથી કોઈ બી પ્રશ્ન ગમે ત્યારે પૂછી શકે છે, બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ અભયારણ્ય, ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ અભયારણ્ય શા માટે ચર્ચામાં છે? બરાબર. તો પેલા યાદ રાખો, ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ, ગુંડલા એટલે ગુંડા નહીં, ગુંડલા, બરાબર. તો પેલા તમારે રાજ્ય લગાવવાનું થાય તો આંધ્રપ્રદેશ લગાવીને આવવાનું, બરાબર. ચર્ચામાં શા માટે આવ્યું? તો આ અભયારણ્યમાંથી 50 થી વધુ ઘાસની નવી પ્રજાતિની શું કરવામાં આવી છે? ઓળખ કરવામાં આવી છે, જેને લઈને શું બને છે? ચર્ચાનો વિષય બને છે, બરાબર. મોસ્ટ આઈએમપી સેનેમાસ્પિસ રાશિદી, પ્રશ્ન પૂછી લે, સેનેમાસ્પિસ રાશિદી શું છે? બરાબર છે. તો ચક્કર ચડે. પણ જોઈ લઈએ, તાજેતરમાં તમિલનાડુના રાજાપાલયમ નજીક પશ્ચિમ ઘાટમાંથી ગેકો એટલે કે ગરોળીની એક નવી પ્રજાતિ મળી આવી છે. પ્રશ્ન પૂછે, તાજેતરમાં ગેકોની મળી આવેલી નવી પ્રજાતિ કઈ? તો કે સેનેમાસ્પિસ રસદી કયા રાજ્યમાંથી મળી આવેલી છે? યાદ રાખવાનું, તમિલનાડુમાંથી મળે છે સેનેમાસ્પિસ રાશિદી. આ મળી જાય એટલે યાદ રાખજો કેટલી સંખ્યા થઈ જાય છે? તો કે 94. અત્યાર સુધી 93 નોંધાયેલી હતી. હવે આપણે ત્યાં ગેકોની સંખ્યા કેટલી નોંધાય છે? તો કે 94, બરાબર છે. કન્યાકુમારી વન્યજીવ અભયારણ્ય, નામ ઉપરથી તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જ જશે કે કયા રાજ્યમાં લાગે છે. શા માટે ચર્ચાનો વિષય બને છે? તો કે તાજેતરમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકની ટીમે
પશ્ચિમ ઘાટના દક્ષિણ છેડે, પશ્ચિમ ઘાટનો દક્ષિણ છેડો એટલે તમે જાણો છો કે કન્યાકુમારી તમિલનાડુ લાગે, બરાબર છે, જ્યાંથી સદાબહાર જંગલ વિસ્તારની 2 નવી વનસ્પતિની પ્રજાતિ શોધાય. યાદ રાખજો, કન્યાકુમારી વન્યજીવ અભયારણ્યમાંથી 2 સદાબહાર જંગલમાંથી 2 નવી વનસ્પતિની શું મળે છે? પ્રજાતિ મળે છે. આ બંને પ્રજાતિના નામ યાદ રાખીશું, મુસેન્ડા કોનફર્ટા અને રંગરિયા લોંગિસ્ટાઇયા. બરાબર, નામ તમે જુઓ, મુસેન્ડા કોનફર્ટા અને રૂગિયા લોંગિસ્ટાચિયા. બરાબર, આ 2 પ્રજાતિ શું થાય છે? મળી આવે છે, જેમાંથી મુસેન્ડા કોનફર્ટા, જો બંને નામ અલગ અલગ છે યાદ રાખજો. આ જે તમને બ્લુ ફૂલ વાળું દેખાય છે એ કઈ છે? રૂંગિયા લોંગિસ્ટાચિયા છે, બરાબર છે. અને આ જે રેડિશ પડતું પિંક દેખાય છે એ છે મુસેન્ડા કોનફર્ટા. આ બંને ક્યાંથી મળી આવે છે? તો કે તમિલનાડુમાં આવેલા કન્યાકુમારી વન્યજીવ અભયારણ્યમાંથી શું થાય છે? તો કે મળી આવે છે. નુગુ વન્યજીવ અભયારણ્ય તાજેતરમાં ચર્ચાનો વિષય બને છે. શું છે આ નુગુ વન્યજીવ અભયારણ્ય અને શા માટે ચર્ચાનો વિષય બને છે? તો તાજેતરમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ બાંદીપુર ટાઈગર રિઝર્વને અડીને આવેલા નુગુ વન્યજીવ અભયારણ્યને વાઘના નિર્ણાયક નિવાસસ્થાન તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે, બરાબર છે. આપણે ત્યાં તમે જાણો છો 54 ટાઈગર રિઝર્વ છે, બરાબર છે. 54મું કયું બન્યું હતું? તો કે વિરાંગના દુર્ગાવતી. ઘણા બધા જાહેર થવાની રાહમાં બેઠા છે. એક તો રાજસ્થાનનું ધ્રોલ કરેલી રાહમાં બેઠું, ગોવાનું મહાદેવ રાહમાં બેઠું છે, સમગ્ર ભારતનું સૌથી મોટું દમોહ મધ્યપ્રદેશમાં બનવાની રાહે બેઠું છે. એવી જ રીતે આગામી સમયમાં કઈ જગ્યાએ? તો કે કર્ણાટક રાજ્યની અંદર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ શું કરી છે? ભલામણ કરી છે. તો નજીકના ભવિષ્યની અંદર આ નૃગુ વન્ય અભયારણ્ય પણ શું બની જશે? ટાઈગર રિઝર્વ. તો એને લઈને શું બને છે? ચર્ચાનો વિષય બને છે. ચલો, સંગીત દેડકાની નવી પ્રજાતિ, સંગીત દેડકાની નવી પ્રજાતિ નામ શું છે? તો કે નિદિરાના નોહા ડિહિંગ. શું નામ છે? નિદિરાના નોઆ ડિહિંગ. તાજેતરમાં દેડકાની આ નવી પ્રજાતિ ક્યાંથી મળી આવી? પ્રશ્ન કેવો થાય? ઘણી વખત નામ નથી પૂછતા, અઘરા નામ હોય તો પેપર સેટર નામ પોતે આપી દેશે. તો પ્રશ્ન પૂછે તાજેતરમાં મ્યુઝિકલ ફ્રોગની નવી પ્રજાતિ નિદિરાના નોઆડિંગ એ કઈ જગ્યાએથી મળી આવે છે? તો આપણે રાજ્ય ટીક કરીને આવવાનું રહેશે, અરુણાચલ પ્રદેશ. આ નામ શેના ઉપરથી આપેલું છે? તો કે નોહા અને દિહિંગ જે નદીઓ છે, આ નદીઓના નામ ઉપરથી આ પ્રજાતિનું શું કરાય છે? નામ અપાય છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. ભમરાની નવી પ્રજાતિ મળી આવી છે, નામ આપેલું છે ટેનિયોગોનોલોસ ધ્રુતેઈ. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે. શા માટે? તો ચલો વાત કરીએ છીએ. તો કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કેરળમાંથી, ખાસ કરીને પશ્ચિમ ઘાટના રાનીપુરમ હિલમાંથી એટલે કે કેરળ ખાતેથી ભમરાની એક નવી પ્રજાતિ શોધી અને આ ભમરાની નવી પ્રજાતિને ઝૂલોજિકલ સર્વેના પ્રથમ મહિલા અને હાલમાં પણ જેઓ અધ્યક્ષ છે એવા ધ્રુતિ બેનર્જી ઉપરથી શું કરાય છે? નામકરણ કરાય છે. નામમાં તમે જોઈ શકો છો ટેનિયોગોનાલોસ ધ્રુતેઈ. અને જે અત્યારે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના અધ્યક્ષ પણ કોણ છે? ધ્રુતેઈ થઈ ગયું. ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા 1916માં સ્થાપના થઈ છે. દેહરાદૂન ખાતે એનું શું આવેલું છે? તો કે હેડક્વાર્ટર આવેલું છે, બરાબર છે. તો ધ્યાનમાં રાખજો. હિના પટેલ આઈએમપી છે, યાદ રાખજો. હિના પટેલ વન દુર્ગા પુરસ્કાર, બરાબર છે. શું છે? તો તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે આયોજિત પ્રથમ એશિયન રેન્જ ફોરમ. પેલો પ્રશ્ન તો અહીંયાથી નીકળે. શું? તો કે પ્રથમ એશિયન રેન્જ ફોરમનું આયોજન ક્યાં થયું? આસામના ગુવાહાટી ખાતે, જ્યાં સામાજિક વનીકરણ વિભાગના નવસારીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એવા હિના પટેલને વન દુર્ગા એવોર્ડથી શું કરવામાં આવ્યા છે? સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રશ્ન 4 લેડીઝના નામ આપી દે અને પૂછે આમાંથી કયા ગુજરાતીને તાજેતરમાં વન દુર્ગા પુરસ્કારથી શું કરવામાં આવ્યા છે? નવાજવામાં આવ્યા. હવે વન દુર્ગા પુરસ્કાર કોને મળે છે? તો ખાસ વન્ય જીવ અને વન સંરક્ષણ માટે તમે કોઈ સારામાં સારી એવી ઉત્કૃષ્ટ કામગીરી કરો છો તો એ બદલ મહિલાને જ અપાય છે. બરાબર. વન દુર્ગા, દુર્ગા એટલે તમે જાણો છો માતાજીનું પ્રતીક. ક્લિયર છે? તો યાદ રાખજો. ચલો, આ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. વર્ષ 2024 ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિડ્સ. બરાબર છે. વિશ્વના 90 દેશોની અંદર જે ઊંટો છે આ ઊંટના મહત્વને બરાબર છે સમજવા માટે 2023 વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિડ્સ તરીકે શું કરાય છે? જાહેરાત કરાય છે. જેમ કે 2023 નું વર્ષ કયા વર્ષ તરીકે જાણીતું હતું? તો કે યર ઓફ ધ મિલેટ્સ, બાજરા વર્ષ. બરાબર છે. ચલો, પેઇન્ટ બ્રશ સ્વિફ્ટ બટરફ્લાય. કેવું? પેઇન્ટ બ્રશ સ્વિફ્ટ બટરફ્લાય તાજેતરમાં એક દુર્લભ ગણાતી પ્રજાતિ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી પ્રથમવાર મળી આવી છે. વિચારો, સમગ્ર ભારતમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાની અંદર નવી પ્રજાતિ મળી આવી જે હેસ્પેરેઇડ કુળ સાથે શું ધરાવે છે? સંબંધ જોવા રહે. આ પ્રજાતિ સામાન્ય રીતે પૂર્વોત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં જોવા મળે. ક્યાં ક્યાં? પૂર્વોત્તરમાં, મધ્યમાં અને દક્ષિણમાં. પરંતુ અત્યાર સુધી કોઈ દિવસ હિમાચલ પ્રદેશમાં જોવા મળી નથી, જેને લઈને શું મળી છે? ચર્ચાનો વિષય બની છે. યાદ રાખજો. મોસ્ટ આઈએમ શા માટે? તમે જાણતા હશો હમણાં હિમાલયન અરુ શું બન્યા છે? ચર્ચાનો વિષય બન્યા છે. શા માટે ચર્ચાનો વિષય બન્યા છે? તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર એટલે કે IUCN ની રેડ લિસ્ટમાં પહેલી વખત હિમાલયન વરુનું શું કરવામાં આવ્યું? નામાંકન. તમે વિચારો, અત્યાર સુધી આપણે ત્યાં જે હિમાલયન વરુ જોવા મળતા હતા એને એક પણ વખત IUCN ની અંદર નામાંકન કરવામાં આવ્યું નથી. તો તાજેતરમાં પ્રથમ વખત IUCN એ હિમાલયન વરુનું શું કર્યું છે? તો કે રેડ લિસ્ટમાં મૂલ્યાંકન કર્યું છે. અને કઈ યાદીમાં મૂકી દીધા? તો કે વનરેબલ. વનરેબલ ને ગુજરાતીમાં કહેવાય સંવેદનશીલ. બરાબર છે. વાત કરીએ હિમાલયન વરુ ક્યાં જોવા મળે? તો કે નેપાળ, ભારત અને તિબેટિયન ઉચ્ચ પ્રદેશની અંદર કેટલી વસ્તી હોવાનો અંદાજ છે? તો કે 2275 થી લઈને 3792 હિમાલયન વરુ હોય એવી સંભાવના છે. બરાબર છે. ચલો, ભારતમાં ખાસ કરીને ઉત્તરાખંડ અને સિક્કિમ જેવા રાજ્યોની અંદર સંભવત વધારાની હાજરી છે. બરાબર છે. આપણે ત્યાં હિમાલયન પ્રદેશમાં જ 227 થી લઈને 378 જેટલા શું જોવા મળે છે? હિમાલયન વરુ જોવા મળે છે. બરાબર છે. 2023 ગુજરાત વન વિભાગ દ્વારા, આ પણ યાદ રાખજો, 2023 ગુજરાત વન વિભાગ દ્વારા પ્રથમ વખત હાથ ધરાયેલી વરુની વસ્તી ગણતરી મુજબ આપણે ત્યાં, તો યાદ રાખજો, ગુજરાતમાં પણ વરુની 150 જેટલી સંખ્યા નોંધાણી છે. પછી એક ચર્ચિત મુદ્દો છે શક્કરબાગ. શક્કરબાગની અંદર એક વરુએ અત્યાર સુધીમાં 40 જેટલા વરુના બચ્ચાને જન્મ આપેલો છે. આ પણ એક કહી સુની બાતો કા ચર્ચાનો વિષય બનેલો છે. તો ધ્યાનમાં રાખજો. બરાબર. આ હિમાલયન વરુની વાત કરીએ તો એનું વૈજ્ઞાનિક નામ છે કેનિસ લુપુસ ચાંકો. કેનિસ લુમ્પસ ચાકોસ. બરાબર. એક અગ્રણી લ્યુપિયન શિકારી છે જે સમગ્ર હિમાલયની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે એને ઉપનામ મળેલું છે તિબેટિયન વરુ. બરાબર છે. 4000 મીટરની અંદર ઊંચાઈએ શું કરે છે? જોવા મળે છે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે? પ્રથમ વખત IUCN ને રેડ લિસ્ટમાં ઉમેર્યું તો એની IUCN સ્થિતિ પૂછવાની સંભાવના સૌથી વધુ. પછી આપણે બીજું પ્રશ્ન પૂછવો હોય તો આપણા ગુજરાતમાં સંખ્યા પૂછી શકે. ગુજરાતમાં 150 અને IUCN ની સ્થિતિ અંગ્રેજી પૂછાય તો
વનરેબલ, અને ગુજરાતી પૂછાય તો સંવેદનશીલ. હવે પેપર સેટર શું પૂછે એના ઉપર આધાર રહેશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે તમે માંગ કરી રહ્યા હતા કે પર્યાવરણ સ્પેશિયલ સાહેબ કરંટ અફેર્સ લાવજો. બરાબર છે. આમ તો પર્યાવરણ સંબંધિત ઘણા બધા કરંટ અફેર્સ હોય, પરંતુ તમે જાણો છો ઓલરેડી આપણે એક 4 કલાક જેટલો એક મેગા સેશન ઓલરેડી આપણે કન્ડક્ટ કરી લીધેલો છે. બરાબર છે. આ ઉપરાંત તમે જાણતા હશો કે આપણી જે મેગા સિરીઝ હતી એનું નામ હતું જંગલ બુક. આ જંગલ બુકની અંદર પણ આપણે 2 લેક્ચર સ્પેશિયલ શેના લીધેલા હતા તો કે કરંટ અફેર્સના ઓલરેડી આપણે લઈ લીધેલા છે. બરાબર છે. તો ખાસ આપણી જંગલ બુકના તમામ જે આપણા 23 પર્યાવરણ સંબંધિત લેક્ચર છે એ ઉપરાંત બીજા સરોના પણ, અને અત્યારે જે આપણી એક સિરીઝ ચાલી રહી છે બરાબર છે પંચામૃત, એ પણ જોવાનું ચૂકશો નહીં. મેગા સેશન જે કરંટ સ્પેશિયલ, પછી માઇન્ડમાં સેટ ના કરતા હજી કહું છું 100% પર્યાવરણ સંબંધિત કરંટ અફેર્સ પૂછાતું નથી. બરાબર છે. તો ખાસ જેની અંદર એવોર્ડ્સ, કોઈ મહત્વની બાબતો, કંઈ લોન્ચ કરવામાં આવ્યું હોય, આ બધું પૂછાય તો એક મેગા સેશન લઈ લીધો છે. ઓલરેડી ઘણા વિદ્યાર્થી મિત્રો આપણા સવારના મોર્નિંગ સેશનના રેગ્યુલર કરંટ અફેર્સનો ભાગ બને છે. જો જોવું હોય તો ત્યાંથી પણ તમે રેગ્યુલર કરંટ અફેર્સ મેળવી શકો છો. આ ઉપરાંત આજનું આ મેગા સેશન, આ બધું કમ્બાઈન કરીને આપણે વિદ્યાર્થીઓ ખાસ કરીને તમારા હિતમાં આપણે હર હંમેશ પ્રાર્થના કરીએ છીએ કે જે વિવેકાનંદ એકેડમીએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને કર્યું છે એ હંમેશા એને હિતદાયી હોય. આપણે કોઈ દિવસ એવો દાવો નહીં કરીએ કે આપણું 100% પૂછાય. હા, પણ જે પૂછાશે એના પૂછાવાના ચાન્સીસ આપણે ત્યાંથી હાઈ છે. બરાબર છે. જેટલું પણ વિવેકાનંદ એકેડમીથી બનતું હતું એટલો વિવેકાનંદે પ્રયાસ કર્યો છે. બરાબર છે. બસ વિદ્યાર્થીનો આવો ને આવો અનહદ પ્રેમ હંમેશા વિવેકાનંદ એકેડમી પર રહે એવી હંમેશા મારી અને વિવેકાનંદ પરિવારથી તમને નમ્ર અપીલ છે. બરાબર છે. હવે એક્ઝામનો સમય ખૂબ છે. આજે માની લો કે 3 ફેબ્રુઆરી થઈ છે. બરાબર. તમે આજનું આ સેશન સંપૂર્ણ નિહાળશો પછી તમારા જોડે આમ તો કહેવાય છે કે ગઈકાલે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ કોલ લેટર નીકળવાની ઓલરેડી શરૂઆત 1 ફેબ્રુઆરીથી નીકળવાની શરૂઆત 2 વાગ્યાથી થઈ ગઈ હતી. બરાબર છે. તો ત્યારથી લઈને બરાબર છે તો પછી આપણે ગણતરી કરો તો આજે 3 થઈ, 4, 5, 6, 7 અને 8. બરાબર. 4 દિવસ બચે છે. તો 4 દિવસ શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે વાંચ્યું છે એના ઉપર ભરોસો કરો, નવું કરવાની કોશિશ ના કરતા. હા, તમે જે વાંચ્યું છે, જે જોયું છે, પોસિબલ બને તો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. ક્વોલિટી મતલબ 15 કલાક વાંચવું જરૂર નથી, પણ તમે 5 કલાક વાંચો, પણ જે વાંચો એ પ્રોપર વાંચજો. બરાબર છે. 100% અમને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે પેપર આપશો એ હંમેશા બેસ્ટ આપશો. બરાબર છે. તો વિવેકાનંદ એકેડમીની ખૂબ સારી શુભેચ્છાઓ હંમેશા તમારા હિતમાં છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું આશીષ ધાંધલિયા રજા લઉં છું. ખૂબ વાંચો, ખૂબ મહેનત કરો. અસ્તુ. જય હિન્દ.